નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. એકદમ મજામાં હશો, કુશળ હશો અને જુનિયર ક્લાર્ક માટે ખૂબ સારી તૈયારી કરતા હશો. ઘણું વાંચ્યું હશે. અત્યારે રિવિઝનનો દોર એક શરૂ હશે. કરંટ અફેર્સ માટે આપણે અલગ અલગ શહેરોની અંદર સેશન્સ રાખ્યા, સેમિનાર રાખ્યા, અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને મટીરિયલ પણ અમે આપ્યું. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જે સેમિનારમાં આવી શક્યા નથી, સેશન્સ એટેન્ડ કરી શક્યા નથી. તો એમના કોઈક રીતે અમને મેસેજ હતા કે સાહેબ અમારા માટે કોઈ એકદમ ક્વિક રિવિઝન થઈ શકે એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવે. તો એના ભાગરૂપે એકદમ ઝડપથી રિવિઝન થઈ શકે એ ઉદ્દેશ સાથે આપણે 150 ખૂબ જ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નોને અત્યારે લઈએ છીએ. તો આપણે વધારે ડિટેલમાં આપણે સમજશું નહીં, કેમ કે આપણી પાસે ટાઈમ ઓછો છે અને તમને પણ ખૂબ સારી રીતે રિવિઝન થઈ શકે એ આપણો ઉદ્દેશ છે. તો એક પછી એક હું પ્રશ્ન લેતો જઈશ. એનો જવાબ શું આવશે એ સ્ક્રીન ઉપર ઓલરેડી હશે અને હું તમને જે બોલીશ તમે સાંભળશો, તમને યાદ રહેશે. તો આ 150 જેટલા પ્રશ્ન તમને કામ લાગી શકશે એ અપેક્ષા સાથે આ એક પ્રામાણિક પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. તો એક પછી એક પ્રશ્નને આપણે લેતા જઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે એ છે કે પેલે નામનો મહાન રમતવીર કઈ રમત સાથે જોડાયેલ છે? તો એમાં રાઈટ આન્સર આવે છે ફૂટબોલ. આ પેલે નામનો જે રમતવીર છે જેનું નિધન થયેલું છે, બ્રાઝિલના એ ખેલાડી છે અને મહાન એક ફૂટબોલર તરીકે જાણીતા છે. બીજો આપણો પ્રશ્ન એ છે કે પેલે રમતવીરના અન્ય કયા નામ નથી? તો પરીક્ષાની અંદર હર હંમેશ આપણે એ જોવાનું છે કે વાક્યના અંતે છે લખ્યું છે કે નથી લખ્યું છે એ પણ વાંચવાની આપણી જવાબદારી છે. અહીંયા પૂછે છે કે કયું નામ નથી? તો પહેલાનું આમ તો મૂળ રીતે નામ હતું એડિસન. થોમસ આલ્વા એડિસન ઉપરથી એમના માતા પિતાએ એમનું નામ એડિસન રાખવાનું હતું, પરંતુ સ્કૂલમાં જ્યારે એડમિશન લીધું ત્યારે એડિસનની જગ્યાએ એડિસન તરીકે રજીસ્ટર્ડ થયું, ત્યારથી એડિસન હતું. પરંતુ પહેલે એમનું એક નિકનેમ હતું. યાદ રાખો, એને બીજા કેટલાક ઉપનામ મળ્યા હતા અને એ ઉપનામ અંતર્ગત એક હતું બ્લેક પર્લ, આ એનું ઉપનામ હતું, અને એક બીજું નામ હતું કિંગ પેલે. તો આ બે તો હતા. અહીંયા શું પૂછ્યું? કયું નથી? તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે કિંગ ઓફ બેઝબોલ. એ રાઈટ આન્સર આવે છે, મતલબ આ એનું નામ નહોતું. એના પછી આપણી પાસે ત્રીજો પ્રશ્ન આવે છે અને ત્રીજો પ્રશ્ન એ છે કે પહેલે કયા દેશ માટે 3 વાર વર્લ્ડ કપ જીતેલા છે? તો પહેલે નામના મહાન ફૂટબોલર બ્રાઝિલ તરફથી રમતા હતા. તો બ્રાઝિલ અહીંયા આગળ આપણો રાઈટ આન્સર આવશે. તો અહીંયા આગળ આપણે પહેલે ને લઈ અને અલગ અલગ 3 પ્રકારના પ્રશ્ન જોઈએ. એના પછી આપણી પાસે પ્રશ્ન છે ચોથા નંબરનો. જોશીમઠ કયા રાજ્યમાં આવેલ એક પવિત્ર સ્થળ છે? તો જોશીમઠ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કારણ કે ત્યાં આગળ ભૂસ્ખલનનો ખતરો રહેલો છે. ત્યાં રહેલા વ્યક્તિઓને ત્યાંથી ખસેડવામાં આવે છે. તો જોશીમઠમાંથી સવાલ નીકળી શકે. ઉત્તરાખંડની અંદર આવેલું એક પવિત્ર સ્થળ છે, એક શહેર પણ રહેલું છે. તો રાઈટ આન્સર આવશે ઉત્તરાખંડ. એના પછી આપણી પાસે ક્વેશ્ચન એ છે કે ગુજરાતના રમતવીર કે જેમને 2023 રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો છે તેમનું નામ જણાવો. તો જ્યારે રમત ગમત ઉપર આધારિત મેટર આવે, એમાં ગુજરાતના કોઈ ખેલાડીની મેટર આવે, એ પરીક્ષાઓની અંદર પૂછવાની શક્યતા વધતી હોય છે. અહીંયા આગળ જે આપણી પાસે રાઈટ આન્સર આવે છે એ છે શૌર્યજીત ખેરે. શૌર્યજીત ખેરે વડોદરાના એ ખેલાડી છે અને એ વ્યક્તિ મલખંભના ખેલાડી છે. કદાચ રમતનું નામ પણ પરીક્ષામાં જો પૂછાય તો આપણને ખ્યાલ રહે. એના પછી આપણી પાસે પ્રશ્ન એ છે કે ભારતની મદદથી તૈયાર થયેલું મંગદેચુ, નામ થોડું વિચિત્ર છે, મંગદેચુ હાઇડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ કયા દેશમાં તૈયાર કરાયો છે? તો અહીંયા આગળ ભારત અને ભૂટાનની વચ્ચે એમઓયુ થયેલા છે અને જ્યારે મંગદેચુનું નામ આવે છે ત્યારે આપણે રાઈટ આન્સર રાખશું ભૂટાન. એના પછી 7 નંબરનો ક્વેશ્ચન. હાલમાં જેનું નિધન થયું છે તેવા ડોક્ટર ટેહમટન એ ઉદવાડિયા શા માટે જાણીતા છે? તો નામ અહીંયા પણ થોડું આપણને વિચિત્ર વાંચવામાં લાગે છે. તો ટેહમટન એ ઉદવાડિયા એ લેપ્રોસ્કોપિક સર્જરીના, મતલબ પોતે જનક વ્યક્તિ છે, એના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો રાઈટ આન્સર આવશે લેપ્રોસ્કોપિક. મિત્રો લેપ્રોસ્કોપિક આપણે એને કહી શકીએ કે શરીરની અંદર કોઈ પણ બાબતની તપાસ કરવી હોય તો એના માટે ઓપ્ટિકલ ફાઈબર અંદર નાખવામાં આવે. કાં તો નાકના માધ્યમથી નાખશે, કાં તો મોઢાના માધ્યમથી નાખશે. એની સાથે કેમેરો પણ હશે અને ડોક્ટર પેટમાં, ગળામાં કોઈ ખરાબી હશે તો એને ચેક કરી શકશે. તો એના માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એના પછી આપણે આગળ વધીએ છીએ અને ક્વેશ્ચન નંબર 8. હાલમાં ન્યુઝીલેન્ડના 41મા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટણી જીત્યા અને કયા વ્યક્તિ છે વડાપ્રધાન બન્યા? તો એમાં રાઈટ આન્સર આવશે ક્રિસ હિપકિન્સ. અહીંયા આગળ રાઈટ આન્સર આવે છે ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બને છે ક્રિસ હિપકિન્સ. એના પછી 9 નંબરનો પ્રશ્ન છે. ભારતીય નૌસેના દ્વારા હાલમાં લોન્ચ કરાયેલું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શિપનું નામ જણાવો. તો રાઈટ આન્સર શું આવશે? INS અરનાલા.
એન્ટી સબમરીન છે, મતલબ કે સબમરીનનો વિરોધ કરવા માટે, સબમરીનનો નાશ કરવા માટે જે આપણે એક શિપ બનાવેલું છે એનું નામ રહેલું છે અહીંયા આગળ અરનાલા. ત્યાર પછી 10 નંબરનો પ્રશ્ન આપણી પાસે છે. હાલમાં યોજાયેલો દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસ વરુણ 2023 કયા દેશો વચ્ચે યોજાયેલો હતો? જ્યારે જ્યારે કોઈ સૈન્ય અભ્યાસ યોજવામાં આવે છે એ પરીક્ષામાં પૂછવામાં આવે છે, તો એને ધ્યાને રાખી યાદ રાખવાનું છે. ભારત અને ફ્રાન્સની વચ્ચે આ એક અભ્યાસ યોજવામાં આવ્યો વરુણ 2023. આ પ્રકારના જોડકાઓમાં પણ પૂછાઈ શકે અથવા તો ઇન્ડિવિડ્યુઅલ નામ પણ પૂછાઈ શકે, જે આપણે ઘણા બધા ક્વેશ્ચન અંતર્ગત લેવાનું છે. પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે વરુણ આવે એટલે ભારત અને ફ્રાન્સને આપણે ધ્યાન રાખવાનું રહેશે. એના પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11 જેમાં રહેલું છે સાયક્લોન 1 નામનો સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ કયા દેશો વચ્ચે યોજાયેલો હતો? સાયક્લોન 1 એટલે તમારે યાદ રાખવાનું છે ભારત અને ઇજિપ્ત. ઇજિપ્તની સાથે ભારતના રિલેશન સારા છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસે મહેમાન તરીકે પણ આવેલા હતા. તો ભારત અને ઇજિપ્તની વચ્ચે સાયક્લોન 1 નામનું સંયુક્ત પરીક્ષણ પણ કરવામાં, પ્રશિક્ષણ અભ્યાસ પણ કરવામાં આવ્યો. એના પછી 12 નંબરનો પ્રશ્ન છે મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર 2022 કયા વ્યક્તિને એનાયત થયો? એમાં નામ આપણે યાદ રાખશું મનસુખભાઈ સાલ્લા. ત્યાર પછી હાલમાં સંપર્ક ક્રાંતિ ટ્રેનનું નામ અક્ષરધામ એક્સપ્રેસ કરાયું. આ ટ્રેન કયા શહેરને જોડવાનું કામ કરે છે? તો આ જે ટ્રેનનું નામ રહેલું છે અને અક્ષરધામ એક્સપ્રેસ એ અમદાવાદ અને દિલ્હીને જોડવાનું કાર્ય કરી રહ્યું છે. ત્યાર પછી ક્વેશ્ચન છે માય કેસ સ્ટેટસ. આ પ્રકારની પહેલ કરનાર પહેલું રાજ્ય કયું બને છે? પહેલું રાજ્ય બને છે ગુજરાત. રાઈટ આન્સર આપણો આવશે ગુજરાત. માય કેસ સ્ટેટસનો મતલબ થશે કે જે વ્યક્તિનો કેસ ચાલી રહ્યો છે એની પર શું પ્રક્રિયા થઈ છે, ક્યારે નવી તારીખ આપી છે, જજે શું ચુકાદો આપ્યો છે, શું નિર્ણય આપ્યો છે, એ ઓનલાઈન એમને જોઈ શકાય એના માટેની આ એક પહેલ છે જેનું નામ છે માય કેસ સ્ટેટસ. ત્યાર પછી આપણે જોઈએ હાલમાં સામાજિક કર્મશીલ પદ્મશ્રી પ્રભાબેન શાહનું નિધન થયું, જેને કયા નામથી ઓળખવામાં આવતા? તો એ વ્યક્તિને દમણની દિવ્યા તરીકે ઓળખવામાં આવતા. તો આ નામ આપણે યાદ રાખશું પ્રભાબેન શાહ, જેમને દમણની દિવ્યા તરીકે ઓળખવામાં આવતું. એના પછી આ જાણીતો પ્રશ્ન છે ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે? આપણને સૌને ખ્યાલ છે જે સૂર્યગામ છે મોઢેરા, ત્યાં આગળ ઉજવવામાં આવે છે. સવ્યસાચી સારસ્વત એવોર્ડ કઈ વ્યક્તિને મળેલો છે? સરસ્વતી સારસ્વત એવોર્ડ કયા વ્યક્તિ, સવ્યસાચી સારસ્વત એવોર્ડ કયા વ્યક્તિને મળેલો છે? તો એ નામ રહેલું છે ખલીલ ધનતેજવી, જે ધનતેજના મૂળ વતની હતા અને ખૂબ સારા એ ગઝલકાર હતા અને જેમની ખૂબ જાણીતી ગઝલ પણ રહેલી છે કે તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે, અમે તો હેલીના માણસો, આ માવઠું આપણને નહીં ફાવે. તો એ વ્યક્તિને અત્યારે સવ્યસાચી સારસ્વત એવોર્ડથી સન્માનિત કરેલા છે. ત્યાર પછી ક્રાફ્ટ ઓફ આર્ટ ની ઉજવણી સૌ પ્રથમ વખત કઈ જગ્યાએ કરવામાં આવી? તો એ રહેલું છે ધોળાવીરા. ક્રાફ્ટ ઓફ આર્ટ ની ઉજવણી ત્યાં આગળ થઈ ધોળાવીરાને 2021 ની અંદર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવેલું છે. ગુજરાતમાં જેટલા હડપ્પન સંસ્કૃતિના સ્થળ રહેલા છે એને ખૂબ સારી રીતે કરી લેવા જોઈએ, પરીક્ષાઓમાં પૂછાતું હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19 સ્નૂકરમાં નેશનલ ચેમ્પિયન બનનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ છે? સ્નૂકરમાં નેશનલ ચેમ્પિયન બનનાર પ્રથમ મહિલા ખેલાડીનું નામ પૂછવામાં આવે તો રાઈટ આન્સર છે આન્યા પટેલ. ત્યાર પછી વિશ્વનું પ્રથમ તાડપાનનું પાંડુલિપિ સંગ્રહાલય ક્યાં આગળ ખુલ્લું મૂકવામાં આવ્યું? એમાં રાઈટ આન્સર આવશે કેરળ. ત્યાર પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21 તરફ ઉર્મી કવિ જોસેફ મેકવાન ક્યાંના મૂળ વતની હતા? તો ખેડાના, માતરના, માલવાડા ગામના એ વતની હતા. તો રાઈટ આન્સર આવશે ખેડા. જે સાહિત્યકાર કરંટ અફેર્સ ની અંદર આવે છે એને તમારે ડિટેલમાં કરી લેવા જોઈએ, એનું પોસ્ટમોર્ટમ કરી લેવું જોઈએ. કઈ કઈ કૃતિ હતી, કયા પુરસ્કાર મળ્યા, ક્યાંના વતની હતા એ અથવા એના કયા ઉપનામ હતા એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. કેટલાક એવા સાહિત્યકાર છે જે અત્યારે કરંટમાં રહેલા છે, જેમ કે એક તમે યાદ રાખી શકો સાહિત્ય એકેડેમી પુરસ્કાર જેને જેને મળ્યા હે, તો એના નામ તમે યાદ રાખી શકો. ત્યાર પછી તમે કરંટમાં જેનું નિધન થયેલું હોય, જેને પુરસ્કૃત કર્યા હોય એના નામ તમે યાદ રાખી શકો. એક મોહમ્મદ માકડ, હું તમને જે સજેશન આપું છું એમાં એક છે મોહમ્મદ માકડ છે. ત્યાર પછી જોસેફ મેકવાન છે. ત્યાર પછી કુમારપાળ દેસાઈ છે, જેમને બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ ની અંદર અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર પછી ગુલામ મોહમ્મદ શેખ છે. કિરીટ ગોસ્વામી છે. ત્યાર પછી પ્રોફેસર ભરત ખેની છે. ગુલામ મોહમ્મદ શેખ છે, એમને સાહિત્ય એકેડેમી પુરસ્કાર મળ્યો. ઘેર જતા નામની એમણે કૃતિ લખી.
કિરીટ ગોસ્વામી સાહિત્ય એકેડેમીમાં બાળ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. એમને એક કૃતિ લખી છે ખિસકોલીને કમ્પ્યુટર લેવું છે. ત્યાર પછી પ્રોફેસર ભરત ખેની છે, જેમણે રાજા રવિ વર્માના જીવન ચરિત્ર ઉપર લખ્યું છે. તો એમને આપણે યાદ રાખીએ. અને એક તમારે યાદ રાખવાના છે મધુસૂદન પારેખ, જેમનું નિધન થયેલું છે, હાસ્ય લેખક છે. તો આ રીતે સાહિત્યકારને તમારે યાદ રાખવા જોઈએ. ત્યાર પછી આપણે યાદ કરીએ જોસેફ મેકવાન છે, એમણે કયા દ્વિમાસિકના તંત્રી પદે 3 વર્ષ સુધી સંપાદન કર્યું હતું? જેમાં રાઈટ આન્સર આવશે વૈશાખીના તંત્રી પદે એમણે કાર્ય કરેલું હતું. ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરાઈ છે? રાઈટ આન્સર આવશે ડોક્ટર હસમુખ અઢિયા, એ રાઈટ આન્સર આવશે. ત્યાર પછી આપણે સમજીએ ગુજરાતનું સૌથી લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? રાઈટ આન્સર આવશે વડોદરા. ગુજરાત પોલીસની કઈ યોજનાને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ મળેલો છે? તો આમાં જવાબ આવશે ત્રિનેત્ર યોજના છે, જેના ભાગરૂપે તમને પણ ખ્યાલ હશે કે વિશ્વાસ પ્રોજેક્ટ પણ શરૂ છે. તમે અલગ અલગ શહેરની અંદર જેવા એન્ટર થાવ ત્યાં આગળ મોટા અક્ષર બોર્ડ મારેલું હોય છે કે તમે સીસીટીવી ની નજરમાં કેદ છો. તો એના માટે ત્રિનેત્ર નામની યોજના છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી હોકીનો નેશનલ કપ 2022 કયા દેશે જીત્યો? તો એમાં જવાબ આવશે ભારત. તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડી હોકીનો નેશનલ કપની વાત છે, યાદ રાખજો. જે હોકી વર્લ્ડ કપ છે જેનું આયોજન ભારતની અંદર ઓડિશાના ભુવનેશ્વર ખાતે થયેલું, એ જીત્યો છે જર્મનીએ. બેલ્જિયમને હરાવી અને જર્મનીએ જીતેલો છે. પરંતુ અહીં આગળ નેશનલ કપની વાત કરે છે જે ભારતે જીતેલો છે. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રનું 2022નું જૈવ વિવિધતા સંમેલન ક્યાં આગળ યોજાયેલું હતું? જૈવ વિવિધતા સંમેલન મોન્ટ્રિયલ ખાતે યોજાયેલું, જે કેનેડાનું એક શહેર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનો ચેમ્પિયન દેશ કયો બન્યો છે? ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાંથી આપણને અલગ અલગ પ્રકારના સવાલ પૂછાશે કે ફલાણો એવોર્ડ કોને મળ્યો, ફલાણો પુરસ્કાર કોને મળ્યો. તો આપણે ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ છે એને આપણે યાદ રાખીએ. અને આ વખતે જેનું આયોજન કરવામાં આવ્યું એ કતારની અંદર આયોજન કરવામાં આવેલું, જેમાં આર્જેન્ટિના વિજયી બનેલું છે. ત્યાર પછી અહીં આગળ જે સવાલ છે આપણે ઓલરેડી જોઈ ગયા કે કતારની અંદર ફીફા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું. આર્જેન્ટિના જે અત્યારે વિજયી બન્યું, તો આર્જેન્ટિના ટીમના કેપ્ટન તરીકે કોણ હતા? તો લિયોનલ મેસી આર્જેન્ટિનાના કેપ્ટન રહેલા. ત્યાર પછી આપણે આગળ સમજીએ. ફીફા વર્લ્ડ કપ 2022 નો ગોલ્ડન બોલ એવોર્ડ કોને મળેલો છે? લિયોનલ મેસી. ફીફા વર્લ્ડ કપ 2022 નો સિલ્વર બોલ કોને મળેલો છે? તો એમાં આવશે કિલિયન એમ્બાપે. આ કિલિયન એમ્બાપે છે એ ફ્રાન્સના ખેલાડી છે. અને ત્યાર પછી હજુ પણ એમને એક એવોર્ડ મળેલો છે. ફીફા વર્લ્ડ કપ 2022 નો ગોલ્ડન બૂટ એવોર્ડ કોને મળેલો છે? જો ગોલ્ડન બોલ પૂછશે તો લિયોનલ મેસી છે. ગોલ્ડન બૂટ તમને પૂછવામાં આવશે તો એ કિલિયન એમ્બાપે છે. ત્યાર પછી કિલિયન એમ્બાપે કયા દેશ તરફથી ફૂટબોલ રમે છે? ફ્રાન્સ તરફથી એ રમે છે. તો આર્જેન્ટિના જીતેલું છે. લિયોનલ મેસી એમના કેપ્ટન છે. કતારની અંદર આયોજન થયેલું છે. ગોલ્ડન બોલ પૂછે તો લિયોનલ મેસી છે. ગોલ્ડન બૂટ પૂછશે તમને તો કિલિયન એમ્બાપે છે. આટલી વિગત તમને યાદ રહેવી જોઈએ. એના પછી આપણે આગળ સમજીએ. લુકા મોડ્રિક કયા દેશ તરફથી ફૂટબોલ રમે છે? લુકા મોડ્રિકનું નામ એટલા માટે આગળ સવાલમાં આપણે લીધું છે કારણ કે અમને બ્રોન્ઝ પુરસ્કાર મળેલો છે. તો જેમ ગોલ્ડન બૂટ હોય, ગોલ્ડન ગ્લવ હોય, એની જેમ આ વ્યક્તિ છે એમને બ્રોન્ઝ મેડલ મળેલો છે અને એ વ્યક્તિ ક્રોએશિયાના છે. ત્યાર પછી 36 નંબરનો પ્રશ્ન છે. ગુલામ મોહમ્મદ શેખનો જન્મ ક્યાં થયેલો હતો? ગુલામ મોહમ્મદ શેખ, જેમને સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો, ઘેર જતા નામની કૃતિ લખેલી છે, તો એ વ્યક્તિ મૂળ રીતે સુરેન્દ્રનગરના છે. તો રાઈટ આન્સર આવશે સુરેન્દ્રનગર. ત્યાર પછી આપણે આગળ વધીએ. ગુલામ મોહમ્મદ શેખની આત્મકથા કઈ છે? મતલબ એક પ્રકારે એમણે જે ઘેર જતા કૃતિ લખેલી છે એ આગળ પૂછવામાં આવેલી છે. સાહિત્ય એકેડમી પુરસ્કાર ક્યારથી આપવામાં આવે છે? સાહિત્ય એકેડમી પુરસ્કાર જે દિલ્હી સ્થિત એક સંસ્થા રહેલી છે એ 1954 થી આપે છે. ચંદ્રશેખર કંબાર એના અત્યારે અધ્યક્ષ છે. અલગ અલગ 24 ભાષાઓની અંદર પુરસ્કાર આપવામાં આવે છે. ગુજરાતના 3 સાહિત્યકાર ગુલામ મોહમ્મદ શેખ, કિરીટ ગોસ્વામી અને પ્રોફેસર ભરત ખેની, આ 3ના નામ આપણે યાદ રાખશું. રાઈટ આન્સર આપણો આવશે 1954. સાહિત્ય એકેડમી એવોર્ડ જ્યારે આપવામાં આવે ત્યારે કેટલી ધનરાશિ આપવામાં આવે છે? 1 લાખ રૂપિયાની ધનરાશિ આપવામાં આવે છે. ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન છે. પ્રવાસી ભારતીય દિવસનું આયોજન, મતલબ આ વખતે જે સંમેલન યોજાણું એ કઈ જગ્યાએ યોજવામાં આવ્યું? યાદ રાખો 9 જાન્યુઆરી, જેને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખીએ છીએ,
9 જાન્યુઆરી 1915 ના દિવસે મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા હતા. જો કે એમનું જે જહાજ હતું અરેબિયા એસ નામનું, એ લંડન થી ઉપડેલું હતું અને મુંબઈના એપોલો બંદરે આવેલું હતું. તો 2003 થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત કરી. અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. LM સિંઘવીની અધ્યક્ષતામાં સમિતિ હતી. હવે 2003 થી આજે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ રહી છે. અત્યારે હાલમાં મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે એની ઉજવણી કરવામાં આવી. એ 17મો પ્રવાસી ભારતીય દિવસ હતો અને 17મો પ્રવાસી ભારતીય દિવસની જે ઉજવણી થઈ એની થીમ શું રહેલી હતી? એની થીમ હતી ડાયસ્પોરા રિલાયબલ પાર્ટનર્સ ફોર ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન અમૃત કાલ. એની થીમ રહેલી છે. યાદ રાખવાનું છે 2015 પછીથી એનું આયોજન દર 2 વર્ષે થાય છે, દર વર્ષે થતું નથી. અને 2007 પછીથી એનું આયોજન રિજિયોનલ પ્રવાસી ભારતીય દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. તો પ્રવાસી ભારતીય દિવસનું સંમેલન ક્યાં આગળ આયોજિત કરવામાં આવ્યું? ઇન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું. એના પછી જ્યારે સુપ્રીમ કોર્ટ કોઈ અગત્યના ચુકાદો આપે એમાંથી પરીક્ષામાં સવાલ નીકળે છે અને જેમાંનો એક સવાલ છે કે નોટબંધીનો કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય છે. તો તે માટેના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કયા એક જજનો સમાવેશ થતો નથી? તો સુપ્રીમ કોર્ટે આ વખતે 4:1 બહુમતી સાથે ચુકાદો આપ્યો અને નોટબંધી જે 8 નવેમ્બર 2016 ના રાત્રે 8 વાગે નરેન્દ્ર મોદી કરાવેલી હતી, તો સુપ્રીમ કોર્ટે અત્યારે એને માન્ય ગણ્યું છે. અને એમાં એ ચુકાદો દેવાની અંદર એક જજ S.A. નઝીર હતા, હાજર હતા, B.R. ગવઈ હતા, પછી M. બોપન્ના હતા. આ બધા વ્યક્તિઓ હતા. એક વ્યક્તિ જે ડી ઓપ્શન છે એ ત્યાં આગળ નહોતા. મંજુલા સુબ્રમણ્યમ છે, મંજુલા સુબ્રમણ્યમ એ જજ તરીકે હતા નહીં. યાદ રાખવાનું છે એક મહિલા જજ છે BV નાગરત્નમ, એમણે કેન્દ્ર સરકારની વિરોધમાં ચુકાદો આપ્યો છે. તો વિગત આપણે યાદ રાખીએ. 4:1 બહુમતી છે. BV નાગરત્નએ વિરોધની અંદર ચુકાદો આપેલો છે. એના પછી આપણને જે સવાલ પૂછવામાં આવ્યો છે એ IIM પછી અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી એના સ્થપતિ કોણ રહેલા છે? બાલકૃષ્ણ દોશી. બાલકૃષ્ણ દોશીનો સવાલ એટલા માટે છે કારણ કે એ વ્યક્તિને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. બાલકૃષ્ણ દોશી છે જેમને 2018 ની અંદર પિત્ઝકર પ્રાઇઝથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. બાલકૃષ્ણ દોશી છે એમને પદ્મશ્રી પણ મળી ગયો, પદ્મ વિભૂષણ પણ મળ્યો, પદ્મભૂષણ પણ મળેલો છે. તો અહીંયા આગળ જે જવાબ આવશે બાલકૃષ્ણ દોશી છે. બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ટ ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતા પિત્ઝકર પ્રાઇઝ કયા વર્ષે મળેલો હતો? વર્ષ 2018 ની અંદર એમને મળેલો હતો. બાલકૃષ્ણ દોશી દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થાનું નામ જણાવો. તો બાલકૃષ્ણ દોશીએ જે પોતે સંસ્થા સ્થાપેલી છે એનું નામ છે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર. તો આ વિગત આપણે યાદ રાખીએ. મધુસૂદન પારેખનું ઉપનામ જણાવો. મધુસૂદન પારેખ કે જેમનું નિધન થયેલું છે, એ વ્યક્તિનો જન્મ અમદાવાદમાં થયો પરંતુ એમનું મૂળ વતન સુરત રહેલું છે. મધુસૂદન પારેખના અલગ અલગ ઉપનામ રહેલા છે, જેમ કે પ્રિયદર્શી છે, કિમિયાગર છે, વક્રદર્શી છે, અલગ અલગ એના ઉપનામ રહેલા છે. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આપણો આવશે એ છે પ્રિયદર્શી. પ્રિયદર્શિની નથી, નહીતર તો ઇન્દિરા ગાંધી થઈ જશે. પ્રિયદર્શી એમનું ઉપનામ રહેલું છે. મધુસૂદન પારેખ દ્વારા લખવામાં આવતી કટારનું નામ આપો. તો અલગ અલગ જે 2 કોલમ લખતા, ગુજરાતની રવિ પૂર્તિમાં લખતા હું શાણી ને શકરાભાઈ, અને શતદલ જે બુધવારની પૂર્તિ આવે છે એમાં જેની લાઠી એની ભેંસ. તો રાઈટ આન્સર આવશે હું શાણી અને શકરાભાઈ. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. મધુસૂદન પારેખનું પૂર્ણ નામ જણાવો. મધુસૂદન હીરાલાલ પારેખ. ત્યાર પછી ભારતની પહેલી સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? જેમ આપણે એન્ડ્રોઈડ વાપરીએ, જેમ આપણે iOS વાપરીએ, એની જેમ ભારતની IIT મદ્રાસની એક કંપની છે જંડકોબ્સ કરીને, તો એમણે ભાર OS નામની ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે. કહેવાય ભારત OS પરંતુ લખે છે ભાર OS. તો આ નામ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે, ભાર OS. અને એની પછીનો જ પ્રશ્ન છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ છે કોણે બનાવેલી છે? આ ઓપરેટિંગ સિસ્ટમ છે, હા, અહીંયા આગળ છે ભાર OS, ભારત OS નથી. તો ભાર OS એ રાઈટ આન્સર આવશે. અને ત્યાર પછી સવાલ આપણને પૂછાય કે કઈ કંપનીએ બનાવેલી છે? IIT મદ્રાસની એક કંપની છે જંડકોબ્સ, એમણે બનાવડાવેલી છે. ત્યાર પછી આપણી પાસે 50 નંબરનો પ્રશ્ન છે. 2023માં ભારતનો કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો? 74 નંબરનો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો 26 જાન્યુઆરી 1950માં પહેલો, અને ત્યારથી લઈ અને અત્યારે હાલમાં 2023માં 74મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી થાય છે. ત્યાર પછી આપણી પાસે પ્રશ્ન છે કે વર્ષ 2023-24માં G20 ની અધ્યક્ષતા કયા દેશ દ્વારા કરવામાં આવી રહી છે? તો
તમે કોઈ પણ સરકારી વેબસાઇટ ખોલશો તો એમાં શું આવશે? G20 વસુધૈવ કુટુંબકમ, વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર આ એની થીમ છે. તો G20 નું આયોજન અત્યારે ભારત કરી રહ્યું છે. વસુધૈવ કુટુંબકમ એની થીમ રહેલી છે. અને યાદ રાખો, આની પહેલા 2022માં ઇન્ડોનેશિયામાં આયોજન હતું, 2021માં ઇટલીની અંદર આયોજન રહેલું હતું. G20 ની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 1999માં થયેલી હતી. G20 માંથી સવાલ નીકળે એવી પૂરી શક્યતા રહેલી છે. 51 નંબરનો પ્રશ્ન જેમાં જવાબ આવે છે ભારત. એના પછી 52 નંબરનો પ્રશ્ન છે, કેન સ્ક્વોડ યુદ્ધ અભ્યાસ કયા બે દેશ વચ્ચે યોજાયેલો હતો? તો કેન સ્ક્વોડ યુદ્ધ અભ્યાસની અંદર ભારતને લેવા દેવા નથી. એમાં અમેરિકા અને જાપાનની વચ્ચે આ યુદ્ધ અભ્યાસ યોજાયેલો હતો. ગરુડ શક્તિ જ્યારે તમે નામ સાંભળો છો ત્યારે તમને ઇન્ડોનેશિયા યાદ આવવું જોઈએ. તો ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે યોજાયેલો હતો. અને વરુણ નામ આવશે ત્યારે ફ્રાન્સ આપણને યાદ આવશે, અને જ્યારે ગરુડ શક્તિ આવશે ત્યારે ઇન્ડોનેશિયાની સાથે આ યુદ્ધ અભ્યાસ થયેલો છે. પછી નામ છે હરિમૌ શક્તિ 2022 સૈન્ય અભ્યાસ કયા બે દેશ વચ્ચે યોજાયેલો હતો? હરિમૌ શક્તિ 2022 છે એ ભારત અને મલેશિયાની વચ્ચે યોજવામાં આવેલો યુદ્ધ અભ્યાસ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, અને એ સવાલ આપણી પાસે છે, કયા બે દેશના સંયુક્ત પ્રશિક્ષણનું અભ્યાસનું નામ છે સૂર્યકિરણ? જ્યારે સાહેબ સૂર્યકિરણ આવે ત્યારે તમને નેપાળ યાદ આવવું જોઈએ. આ બધા સવાલો અગાઉની પરીક્ષામાં ઓલરેડી પૂછાયેલા છે. તો વરુણ આવશે તો ફ્રાન્સની સાથે, ગરુડ આવશે તો ઇન્ડોનેશિયાની સાથે છે, સૂર્યકિરણ આવશે તો નેપાળની સાથે છે. એના પછી અગ્નિ વોરિયર યુદ્ધ અભ્યાસ કયા બે દેશ વચ્ચે યોજાયો હતો? અગ્નિ વોરિયર ભારત અને સિંગાપોરની વચ્ચે છે. એક લિસ્ટ બનાવી દો અને એક કોષ્ટક જેવું બનાવી દો. એક બાજુ તમે બે દેશના નામ લખી લો અને એની સામે તમે યુદ્ધ અભ્યાસનું નામ લખી લો. એના પછી ભારત અને કઝાકસ્તાન વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થયો એનું નામ શું રહેલું છે? ભારત અને કઝાકસ્તાન તેમની વચ્ચે રહેલું છે કાઝિન્દ 22. સાહેબ આ કાઝિન્દ 22 નું આયોજન કઈ જગ્યાએ હતું? તો આપણે યાદ રાખશું, એનું આયોજન મેઘાલય ખાતે થયેલું હતું. કાઝિન્દ 22 યુદ્ધ અભ્યાસ મેઘાલય ખાતે યોજાયેલો હતો. અગ્નિ 5 મિસાઇલની મારક રેન્જ કેટલી છે? મતલબ અહીંથી અગ્નિ 5 છોડી હોય તો એ ક્યાં સુધી જઈ અને ટાર્ગેટને ફોડી શકે? 5500 કિલોમીટરની એની રેન્જ રહેલી છે. તો 5500 કિલોમીટર દૂર સુધી એ ટાર્ગેટને મારી શકે. ત્યાર પછી નસીમ અલ બહર યુદ્ધ અભ્યાસ કયા બે દેશની નૌસેના વચ્ચે યોજાયેલો હતો? ભારત અને ઓમાનની વચ્ચે નસીર અલ બહર નામનો યુદ્ધ અભ્યાસ યોજાયેલો હતો નૌસેના દ્વારા. ભારતીય મૂળના લિયો વરાડકર કયા દેશના વડાપ્રધાન બન્યા છે? જે ભારતીય મૂળની વ્યક્તિ હોય અને કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર હોય એમાંથી સવાલ નીકળે. જેમ કે કમલા હેરિસ જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા એમાંથી સવાલ નીકળ્યો. ત્યાર પછી અત્યારે હાલમાં ઇંગ્લેન્ડની અંદર જે વ્યક્તિ વડાપ્રધાન રહેલા છે, બ્રિટનના વડાપ્રધાન છે, એ વ્યક્તિ રહેલા છે ઋષિ સુનાક. તો એમાંથી સવાલ પૂછાય, ઋષિ સુનાક કે જે કન્ઝર્વેટિવ પાર્ટીના છે, આપણે બ્રિટનના વડાપ્રધાનની વાત કરીએ છીએ તો ઋષિ સુનાક એ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી વડાપ્રધાન છે. ઋષિ સુનાક કે જે મૂળ ભારતીય વ્યક્તિ છે, મૂળ ભારતીય એ રીતે છે કે એના દાદા પંજાબના વતની હતા, ત્યાંથી તાંજાનિયા શિફ્ટ થયા અને તાંજાનિયાથી ઋષિ સુનાકના મધર અને ફાધર બ્રિટનની અંદર શિફ્ટ થયા. અને ભારતના જે ઉદ્યોગપતિ, જાણીતા ઉદ્યોગપતિ છે KR નારાયણ મૂર્તિ, એમની દીકરી છે અક્ષતાને, એની સાથે એને મેરેજ કર્યા છે. એ રીતે એ ભારતના જમાઈ પણ થાય છે. તો અત્યારે જે સવાલ પૂછો, લિયો વરાડકર એ કયા દેશના વડાપ્રધાન બન્યા? આયર્લેન્ડના વડાપ્રધાન બન્યા છે. આ જ આયર્લેન્ડ કે જેની પાસેથી આપણે DPSP શીખ્યા, ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા 12 વ્યક્તિની નિમણૂક રાજ્યસભામાં કરી શકાય એ વસ્તુ આપણે શીખ્યા. ત્યાર પછી નેપાળના નવા વડાપ્રધાનનું નામ જણાવો. પુષ્પકમલ દહલ એ નવા વડાપ્રધાન છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? PT ઉષાનું નામ આપણે યાદ રાખવાનું છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન. મિસ વર્લ્ડ 2022 નો તાજ કોને પહેરાવવામાં આવ્યો? સરગમ કૌશલ. 2024 ના ઓલિમ્પિક્સ કયા દેશની અંદર યોજાશે, રમાશે? 2020 જે ટોક્યો ઓલિમ્પિક હતી, હવે 2024 ની અંદર પેરિસની અંદર ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે. તો રાઈટ આન્સર આવશે પેરિસ, ફ્રાન્સ. અલગ દિવ્યાંગ વિભાગ સ્થાપનારું પ્રથમ રાજ્ય ભારતનું બને છે મહારાષ્ટ્ર. ત્યાર પછી ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મ. કાર્બન ન્યુટ્રલ ફાર્મ એનો મતલબ થાય છે કાર્બન તટસ્થ એક ખેતર. ફાર્મનો મતલબ થાય છે જે કેરળની અંદર ઘોષિત કરવામાં આવેલું છે કે જે આગળ કાર્બન ઉત્સર્જન થતું નથી. ત્યાર પછી ભારતનું પ્રથમ ગોલ્ડ ATM કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું? ગોલ્ડ ATM મતલબ કે તમે પૈસા નાખશો તો એમાંથી ગોલ્ડ નીકળશે, ગોલ્ડની બિસ્કિટ નીકળશે, એમાંથી તમારે જેટલા ગ્રામનું સોનું જોતું હોય એ ત્યાંથી નીકળશે. તો હૈદરાબાદની અંદર એ ઊભું કરવામાં આવેલું છે.
ભારતનું પ્રથમ ખાનગી અંતરિક્ષ યાન લોન્ચપેડ ઉદ્ઘાટન કરાયું તે હરિકોટા કયા રાજ્યમાં આવેલું છે? આપણને સૌને ખ્યાલ છે કે ઈસરો જ્યારે કોઈ રોકેટ અહીંથી છોડે છે, અહીંથી લોન્ચ કરે છે, તો કઈ જગ્યાએથી કરે છે? આંધ્રપ્રદેશમાં આવેલું છે શ્રી હરિકોટા, અને ત્યાં આગળ આવેલું છે સતીશ ધવન સ્પેસ સેન્ટર. ત્યાં આગળ 3 લોન્ચપેડ રહેલા છે. હવે એક સ્ટાર્ટઅપ કંપની છે જેનું નામ છે અગ્નિકુલ કોસ્મોસ. આ અગ્નિકુલ કોસ્મોસ નામની જે કંપની છે એમણે 3 લોન્ચપેડ તો હતા, એની બાજુમાં પોતાનું એક પ્રાઇવેટ લોન્ચપેડ બનાવેલું છે. હા, એ ઈસરોની મદદથી જ બનાવેલું છે, પોતાની જાતે તમામ સંસાધન નથી બનાવ્યા એમણે, પણ એ આંધ્રપ્રદેશની અંદર શ્રી હરિકોટા આવેલું છે. અગ્નિકુલ કોસ્મોસનું નામ આપણે યાદ રાખશું. બીજી એક વિગત પણ સાથે યાદ રાખી લ્યો. એક કંપની છે જેનું નામ છે સ્કાયરૂટ એરોસ્પેસ, જેમણે વિક્રમ એસ નામનું એક પ્રાઇવેટ રોકેટ બનાવેલું છે, મતલબ ખાનગી રોકેટ બનાવેલું છે વિક્રમ એસ નામનું, જેમાં એક એન્જિન રહેલું છે, એનું નામ છે કલામ. સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે કે એક ટેરાન 1 નામનું 3D પ્રિન્ટેડ રોકેટ બનાવવામાં આવેલું છે. આ 3D પ્રિન્ટેડ રોકેટનું નામ છે ટેરાન 1, જેને અમેરિકાની એક સ્ટાર્ટઅપ કંપની છે, કેલિફોર્નિયાની એક કંપની રહેલી છે રિલેટિવિટી સ્પેસ. તો આમાંથી આપણને પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે. તો અગ્નિકુલ કોસ્મોસે એક પ્રાઇવેટ લોન્ચ પેડ બનાવ્યું છે જે આંધ્રપ્રદેશના હરિકોટામાં આવેલું છે. વિશ્વની પહેલી ઇન્ટરનેઝલ COVID-19 વેક્સિન કઈ રહેલી છે? એનું નામ છે ઇન્કોવેક. એના પછી આપણે આગળ વધીએ. આપણી પાસે અલગ અલગ અગત્યના દિવસો છે અને સામસામે જોડકા જોડવાના છે. ક્લાસ 3 ની પરીક્ષામાં તમને અગત્યના દિવસોમાંથી સવાલ હર હંમેશ પરીક્ષામાં પૂછવામાં આવે છે. 1 અથવા 2 સવાલ તો તમને જોવા મળશે. તો અહીંયા આગળ છે વિશ્વ વન દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ જળ દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ અને જૈવિક વિવિધતા દિવસ. તો આપણી પાસે રાઈટ આન્સર છે સી. એકની સામે એ, મતલબ કે 21 માર્ચ એ વિશ્વ વન દિવસ છે. બીજાની સામે ઈ, એનો મતલબ છે કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યાર પછી ત્રીજાની સામે ડી, એનો મતલબ છે વિશ્વ જળ દિવસ છે 22 માર્ચ. યાદ રાખજો 14 એપ્રિલ છે એ રાષ્ટ્રીય જળ દિવસ છે. બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ છે, એના માનમાં 14 એપ્રિલને રાષ્ટ્રીય જળ દિવસ તરીકે ઓળખવામાં આવે. વિશ્વ જળ દિવસ તમને પૂછવામાં આવે તો 22 માર્ચ છે. એ જ રીતે વિશ્વ પૃથ્વી દિવસ છે, જેને આપણે 22 એપ્રિલ તરીકે ઓળખીએ છીએ, અને જૈવિક વિવિધતા દિવસ રહેલો છે 22 મે. તો અગત્યના દિવસના જોડકા છે જે તમને ચોક્કસથી પરીક્ષામાં કામ લાગી શકશે. એના પછી આપણે આગળ વધીએ. વિશ્વ યુવા દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ યુવા દિવસ છે એટલે તમે ભાવુક બની અને 12મી જાન્યુઆરી ટીક નહીં કરી દેતા, એને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખીએ છીએ સ્વામી વિવેકાનંદની યાદમાં. અહીં આગળ પૂછ્યું છે વિશ્વ યુવા દિવસ, જે રાઈટ આન્સર છે 12 ઓગસ્ટ. ત્યાર પછી 24 ઓક્ટોબરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર 1945 ના દિવસે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની રચના થઈ હતી. તો 24 ઓક્ટોબર છે એને યુનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે, સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સુશાસન દિવસ અટલ બિહારી વાજપેયીની યાદમાં ઉજવવામાં આવે છે અને એ દિવસ રહેલો છે 25 ડિસેમ્બર. અટલ બિહારી વાજપેયી ભારતની અંદર 3 વખત વડાપ્રધાન બન્યા. 1996માં બન્યા, 1998માં બન્યા, 1999માં બન્યા. અટલ બિહારી વાજપેયી, જેને અજાત શત્રુ તરીકે ઓળખવામાં આવતા, અટલ બિહારી વાજપેયી પહેલા એવા ભારતીય વ્યક્તિ હતા જે યુનોમાં હિન્દીમાં સ્પીચ દઈને આવ્યા. અટલ બિહારી વાજપેયી એ વ્યક્તિ હતા કે જેનો જન્મ દિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઓળખીએ છીએ, અને આ પહેલા એવા વ્યક્તિ હતા કે જે બિન કોંગ્રેસી હોય અને 5 વર્ષ વડાપ્રધાન તરીકે પૂરા કર્યા હોય, અને 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની રચના થઈ તો એના મુખ્ય સંસ્થાપક વ્યક્તિ આ રહેલા હતા. ત્યાર પછી આપણે આગળ સમજીએ. 26 નવેમ્બર 2022 ના રોજ ઈસરો દ્વારા કેટલા ઉપગ્રહોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું? એક સાથે 9 સેટેલાઇટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું, જેમાં એક સેટેલાઇટ હતો EOS હતો, અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ. 73 નંબરનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. ઈસરો દ્વારા હાલમાં કયા રોકેટ દ્વારા EOS 06 સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે PSLV C-54. તો જે હમણાં આની અગાઉનો ક્વેશ્ચન આપણે જોઈ ગયા હતા કે એક સાથે 9 સેટેલાઇટને લોન્ચ કર્યા છે, એમાંનો આ એક સેટેલાઇટ પણ છે. EOS નામનો અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ છે, પરંતુ એ 06 તરીકે આપણે યાદ રાખવાનું છે, અને રોકેટનું નામ રહેલું છે PSLV C-54 ની મદદથી એક સાથે 9 સેટેલાઇટને લોન્ચ કર્યા હતા. એના પછીનો પ્રશ્ન આપણી પાસે છે કે ઈસરો દ્વારા કયા સ્થળેથી રોકેટનું પ્રક્ષેપણ કરવામાં આવે છે, મતલબ કઈ જગ્યાએથી રોકેટને અહીંથી લોન્ચ કરવામાં આવે છે? હમણાં વાત કરી ગયા આંધ્રપ્રદેશના હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કોઈ પણ રોકેટને લોન્ચ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે ઉનાકોટીની પર્વતમાળા ક્યાં આવેલી છે?
હવે સવાલ એ થાય કે ઓલાકોટીની પર્વતમાળા અત્યારે આપણે શા માટે કરીએ, તો એની પાછળનું રીઝન એ રહેલું છે કે અલગ અલગ પ્રકારની સાઇટ એવી છે કે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળી શકે એમ છે, અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે વડનગર છે, એ જ રીતે મોઢેરાનું સૂર્ય મંદિર છે, એને હજુ હાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો નથી, પરંતુ વેઇટિંગ લિસ્ટમાં ચોક્કસ છે. તો એમાંનું એક રહેલું છે ઓલાકોટીની પર્વતમાળા. આ ઓલાકોટીની પર્વતમાળા ત્રિપુરાની અંદર જોવા મળે છે. રાઈટ આન્સર આવશે ત્રિપુરા. ત્યાર પછી વિશ્વ ધરોહરની હંગામી યાદીમાં, મતલબ કે અત્યારે જે વેઇટિંગ લિસ્ટ હોય છે એમાં કોનો સમાવેશ થાય છે? એક તો વડનગર શહેર રહેલું છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે અને ઓલાકોટી પર્વતમાળાના શિલ્પો રહેલા છે. તો આપેલ તમામ રાઈટ આન્સર આવશે. ત્યાર પછી જે વિગત તમારે કરંટ અફેર્સ ની અંદર રહે છે એની આગળ પાછળનું જીકે તમે કરવા લાગશો તેનાથી કામ એકદમ સરળ થઈ જશે અને જીકે એકદમ સ્ટ્રોંગ થઈ જશે. વડનગર ચર્ચામાં આવે તો આખું વડનગર ફેંદી વળવું જોઈએ. મોઢેરા ચર્ચામાં આવે તો મોઢેરા આખું ફેંદી વળવું જોઈએ. ત્રિપુરા તમારે ચર્ચામાં આવે તો ઉત્તર પૂર્વના રાજ્યો વિશેની માહિતી તમારી પાસે એટલીસ્ટ આવી જવી જોઈએ કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં 7 સિસ્ટર કોને કહીએ, એની રાજધાની કઈ કઈ થાય, પીએમ ડિવાઇન યોજના જે સ્પેશિયલી ઉત્તર પૂર્વના રાજ્યોના વિકાસ માટે કરવામાં આવી. તો આગળ પાછળની વિગતો તમે જો જોડતા થઈ જશો અને આ એક હેબિટ પડી જશે તો કામ એકદમ સરળ થઈ જશે. અહીં આગળ જવાબ જે આવશે એ રહેલો છે ઉપરના તમામ, મતલબ ત્રણેયને હંગામી યાદીમાં સમાવિષ્ટ કર્યા છે. એના પછીનો પ્રશ્ન છે વડનગર શહેરના અન્ય નામ કયા છે? એક છે ચમત્કારપુર છે, એક છે આનંદપુર છે અને એક વૃદ્ધિનગર છે. મતલબ કે આપેલ તમામ એ રાઈટ આન્સર આપણો આવશે. એના પછી લાલ અને પીળા પથ્થરમાંથી નિર્મિત 40 ફીટ લાંબા સ્તંભની એક જોડી રહેલી છે અને એ કઈ જગ્યાએ, મતલબ તેને કયા યુગમાં બનાવવામાં આવેલા હતા? સોલંકી વંશ દરમિયાન બનાવવામાં આવેલા હતા. મતલબ વડનગર જે ચર્ચામાં છે એટલા માટે સવાલ રહેલો છે. તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ ક્યાં આવેલી છે? વડનગર ખાતે આવેલી છે. એના પછી તાનારીરી ક્યાં મુગલ બાદશાહના સમકાલીન રહેલા? તો એ અકબરના સમકાલીન રહેલા. ત્યાર પછી મોઢેરા સૂર્ય મંદિર પણ ચર્ચામાં છે. તો મોઢેરા સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર પાસે રહેલા કુંડનું નામ શું રહેલું છે? તો એક એમનું નામ છે સૂર્યકુંડ અને એક નામ રહેલું છે રામકુંડ, અને એટલા માટે અહીંયા રાઈટ આન્સર આવશે એ અને બી બંને. ત્યાર પછી ભારતની સૌથી મોટી એસ્કેપ ટનલ નું નિર્માણ કયા રાજ્યમાં થયેલું છે? તો સૌથી લાંબી એસ્કેપ ટનલનું નિર્માણ જમ્મુ એન્ડ કાશ્મીરમાં કરવામાં આવેલું છે. 1 જાન્યુઆરી 2023 થી વાસેનાર અરેન્જમેન્ટની અધ્યક્ષતા કયું રાષ્ટ્ર કરશે? તો વાસેનાર અરેન્જમેન્ટની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. ભારત અત્યારે લડી લેવાના મૂડમાં તો છે. એક G20 ની અધ્યક્ષતા કરે છે, પછી એક બીજું પણ સંગઠન છે જેનું નામ રહેલું છે SCO, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. 2001 માં SCO ની રચના થયેલી છે અને બેઇજિંગ ખાતેનું મુખ્ય મથક આવેલું છે. 9 જેટલા સભ્ય રહેલા છે. તો SCO ની અધ્યક્ષતા પણ કરે છે, G20 ની પણ કરે છે. હોકી વર્લ્ડ કપનું આયોજન પણ ભારતમાં થયેલું, ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન પણ ભારતમાં થશે ઓક્ટોબર-નવેમ્બરમાં. એ જ રીતે તમે જુઓ તો 2023 નું જે વર્ષ છે એને આપણે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઉજવીએ છીએ. આ નો ડાઉટ એ યુનો તરફથી ઘોષણા કરવામાં આવી, પરંતુ ભારત એમાં વધારે સક્રિય છે. ત્યાર પછી તમે જો વાત કરો તો 2023 ની અંદર આપણે ગ્લોબલ મિશન લાઈફ નો પણ પ્રારંભ કરેલો છે. લાઈફ નો મતલબ શું થશે? લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. તો આ તમામ પ્રકારની વિગતો જે રહેલી છે એ કરંટ અફેર્સ ની અંદર ખૂબ જ આપણને ઉપયોગી સાબિત થાય એ પ્રકારની છે. અત્યારે ચર્ચા એ છે વાસેનાર અરેન્જમેન્ટ. આ વાસેનાર અરેન્જમેન્ટ ની અંદર ભારત જે અધ્યક્ષતા અત્યારે કરી રહ્યું છે એની સ્થાપના વર્ષ 1996 માં થયેલી અને ઓસ્ટ્રિયાના વિયેના ખાતે આનું મુખ્ય મથક આવેલું છે વાસેનાર અરેન્જમેન્ટનું. અને ટોટલ 42 જેટલા એમાં સભ્ય દેશ રહેલા છે. 42 સભ્ય દેશની વચ્ચે એવી સમજૂતી રહેલી છે કે આપણે પરમાણુ હથિયાર હોય અથવા તો એવા વેપન્સ હોય કે જેનો ઉપયોગ તમે સર્જન માટે પણ કરી શકો, વિનાશ માટે પણ કરી શકો, તો અંદરો અંદર તમારે વહેંચણી કરવાની, કોઈ 42 દેશ સિવાયના કોઈ દેશને તમારે નહીં દેવાનું. તો એના માટે વાસેનાર અરેન્જમેન્ટ રહેલું છે. 1996 યાદ રાખીએ, વિયેના એનું મુખ્ય મથક છે, મતલબ કે હેડક્વાર્ટર આવેલું છે વાસેનાર અરેન્જમેન્ટનું, એ આપણે યાદ રાખીએ. ત્યાર પછી જો અહીંયા સવાલ પૂછવામાં આવ્યો છે વાસેનાર અરેન્જમેન્ટનું સચિવાલય ક્યાં આગળ આવેલું છે? ઓસ્ટ્રિયાના વિયેના ખાતે આવેલું છે. એના પછી તાજેતરમાં પ્રોજેક્ટ 75 ની 5મી સ્કોર્પિયન ક્લાસ સબમરીન ભારતીય નૌસેનાને સોંપવામાં આવી, તેનું નામ શું રહેલું છે? INS વાગીર આપણે યાદ રાખવું જોઈએ.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ લાયનના ભાગરૂપે ગીરમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે કયો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો? તો જવાબ આવશે lion@47, lion@47 વિઝન ફોર અમૃતકાલ. આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. 75 વર્ષ દેશની આઝાદીને પૂરા થયા છે. તો એ ડોક્યુમેન્ટનું નામ આપણે યાદ રાખવું જોઈએ. ત્યાર પછી આગળ આપણે વધીએ અને આપણી પાસે ક્વેશ્ચન એ છે કે અરીના સબાલેન્કા, ખરેખર નામ છે અરીના સબાલેન્કા, એ કયા દેશ તરફથી રમે છે? તો એમાં જવાબ આવે છે બેલારુસ. તો સવાલ એ થાય કે આ ખેલાડી ચર્ચામાં શા માટે છે? કારણ કે ઓસ્ટ્રેલિયન ઓપનનું જ્યારે આયોજન કરવામાં આવ્યું એમાં વિમેન્સની અંદર આ વ્યક્તિ મેડલ જીતેલા છે, ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે, એટલા માટે આ ચર્ચામાં આવ્યા છે. ત્યાર પછી ભારતે પ્રથમ વિમેન્સ અંડર 19 2020 વર્લ્ડ કપમાં ફાઇનલમાં કયા દેશને હરાવી અને ઇતિહાસ રચી દીધો છે? તો ઇંગ્લેન્ડને હરાવી અને ભારતની અંડર 19 ક્રિકેટ જે ટીમ છે વિમેન માટેની, એ ઇંગ્લેન્ડને હરાવી અને વર્લ્ડ કપ જીતેલો છે. ત્યાર પછી 2023 ની અંડર 19 2020 વિમેન્સ વર્લ્ડ કપની મેજબાની મતલબ કઈ જગ્યાએ આનું આયોજન કરવામાં આવેલું હતું? તો દક્ષિણ આફ્રિકાની અંદર આયોજન કરવામાં આવ્યું. ત્યાર પછી 2023 ની અંડર 19 2020 વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતના કેપ્ટન કોણ રહેલા હતા? શેફાલી વર્મા. શેફાલી વર્મા હરિયાણાને બિલોંગ કરે છે. જે ખેલાડી તમારે ચર્ચામાં આવે છે એ કયા રાજ્યના વતની છે એ પણ આપણને ખ્યાલ હોવો એટલો જ જરૂરી છે, પરીક્ષાઓની અંદર પૂછાય છે. જેમ કે આની અગાઉ એક વખત એવો સવાલ હતો કે એક વ્યક્તિ રહેલા છે મીરાબાઈ ચાનુ, જેમણે ઓલિમ્પિકની અંદર મેડલ જીત્યો, એ કયા રાજ્યના વતની છે? આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો હતો. તો રાઈટ આન્સર આવતો તો મણિપુર. તો જે ખેલાડી તમારે ચર્ચામાં આવે છે એને તમારે કયા રાજ્યના છે એ પણ જાણી લેવું જરૂરી છે. ત્યાર પછી આપણે આગળ સમજીએ. આપણી પાસે પ્રશ્ન એ છે કે રાષ્ટ્રપતિ ભવનની અંદર જે મુગલ ગાર્ડન આવેલો હતો એનું નામ બદલી અને શું કરવામાં આવ્યું? તો એનું નામ બદલી અને કરવામાં આવ્યું છે અમૃત ગાર્ડન. અને અલગ અલગ મહાનુભાવો એની મુલાકાત પણ લીધી. સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અત્યારે જે 50માં છે ડીવાય ચંદ્રચૂડ, એ પણ તે મુલાકાત માટે જઈ આવેલા. હવે આ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ ઉપરથી મને એ વાત પણ યાદ આવી કે સુપ્રીમ કોર્ટમાં અત્યારે હાલમાં 1+33 જજ રહેલા છે, જેમાંથી અત્યારે હાલમાં 3 મહિલા જજ કામ કરે છે. એક હિમા કોહલી છે, એના પછી એક વ્યક્તિ રહેલા છે બીવી નાગરત્ના, અને એક ત્રીજા વ્યક્તિ મહિલા જજ તરીકે છે જેનું નામ છે બેલા ત્રિવેદી. સાહેબ બેલા ત્રિવેદી આપણે એટલા માટે યાદ રાખવું જોઈએ કારણ કે પહેલા ગુજરાતી મહિલા છે કે જે સુપ્રીમ કોર્ટમાં જજ બનેલા હોય. તો પહેલા ગુજરાતી મહિલા જે સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હોય તો એવા વ્યક્તિ છે ને એટલા માટે યાદ રાખવા જોઈએ. ત્યાર પછી આપણે આગળ હજી પણ એક સવાલ લેશું કે જેમાં એક મહિલા વ્યક્તિ મુખ્ય જજ બને છે ગુજરાત હાઈકોર્ટમાં, જે સવાલ આગળ આવવાનો છે. ત્યાર પછી 2023માં નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ? તો એમાં જવાબ આપણી પાસે આવશે 126મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. અને એમનો જે જન્મ દિવસ છે સુભાષચંદ્ર બોઝનો એ છે 23મી જાન્યુઆરી. આ 23મી જાન્યુઆરી જે રહેલો છે એને આપણે ઉજવીએ છીએ પરાક્રમ દિવસ તરીકે ઓળખીએ છીએ. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? પરાક્રમ દિવસ તરીકે. આ સવાલ પરીક્ષામાં પૂછવામાં ઓલરેડી આવી ચૂકેલો છે. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસે અંદમાન અને નિકોબારના કેટલા દ્વીપોનું નામ પરમવીર ચક્ર વિજેતાના નામ પરથી રાખવામાં આવ્યા? જે વ્યક્તિઓએ પરમવીર ચક્ર જીતેલું હતું એમના નામ ઉપરથી આંદોબાન નિકોબારના એક સાથે 21 ટાપુઓના મતલબ દ્વીપના નામ આપવામાં આવેલા છે. ત્યાર પછી આપણી પાસે પ્રશ્ન છે 99 નંબરનો. વુમનિયા ઓન જીઈએમ પહેલ, વુમનિયા ઓન જીઈએમ પહેલ વિશે અયોગ્ય વિધાન જણાવો. ભાવુક બની યોગ્ય વિધાન આપણે ટીક નહીં કરી દઈએ. તો વુમનિયા ઓન જીઈએમ, આ જીઈએમ નો મતલબ શું થશે? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ થશે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એનું પૂરું નામ થાય છે. અત્યારે સરકારે શું કર્યું છે? વુમનિયા ઓન જીઈએમ કરીને એક વેબસાઇટ શરૂ કરી છે. અને જેમ કોઈ પણ પ્રાઇવેટ કંપની વાળા હોય, કોઈ ધંધો કરતા હોય, એ પોતાની વસ્તુઓને એમેઝોનમાં સેલ કરી શકે, ફ્લિપકાર્ટમાં સેલ કરી શકે, મતલબ કે પોતે પોતાની પ્રોડક્ટને લગાડી શકે અને માણસો એમાંથી ખરીદી શકે. એમ કોઈ મહિલા ઉદ્યમ સાહસિક હોય, એન્ટરપ્રેન્યોર હોય અને કોઈ વસ્તુ બનાવતી હોય તો એ મહિલાએ શું કરવાનું? પોતાની પ્રોડક્ટને પોતે કાપડ બનાવે છે, પોતે સ્ટેશનરીની આઈટમ બનાવે છે, કોઈ ફૂડની આઈટમ માનો કે બનાવે છે, કોઈ રમકડાની આઈટમ બનાવે છે, તો એ બધી વસ્તુઓને વુમનિયા ઓન જીઈએમ નામની વેબસાઇટમાં લિસ્ટ કરવાની. અને સરકારી કોઈ ડિપાર્ટમેન્ટ હોય, સરકારી સંસ્થા હોય અને એને વસ્તુ ખરીદવી હોય તો આ વુમનિયા ઓન જીઈએમ ઉપરથી ખરીદી શકશે. આ પ્રકારનો કોન્સેપ્ટ છે. જ્યારે આપણે વુમનિયા ઓન જીઈએમ યાદ કરીએ
તો એની સાથે આપણે આ વિગત પણ યાદ કરવી જોઈએ. હર સ્ટાર્ટ નામની પહેલ છે. હરનો મતલબ થાય તેણી અથવા તો સ્ત્રી અને સ્ટાર્ટ મતલબ સ્ટાર્ટઅપ. જ્યારે કોઈ મહિલા ઉદ્યમ સાહસિક હોય અને પોતે કોઈ કંપની શરૂ કરે છે, એમને માહિતીનો અભાવ છે, એમની પાસે નોલેજ નથી, તો હર સ્ટાર્ટ નામની વેબસાઇટમાં એક વિડીયો લેક્ચર્સ આપેલા છે, એમાં અલગ અલગ માહિતીઓ સમજાવવામાં આવેલી છે. તો ગુજરાત યુનિવર્સિટીએ આના માટે પહેલ કરેલી છે. હર સ્ટાર્ટ યાદ રાખીએ અને વુમનિયા ઓન GEM આપણે યાદ રાખીએ. પહેલું વાક્ય આપણને એમ કહે છે વિધાનમાં, મતલબ ઓપ્શનની અંદર, કે સરકારી મંત્રાલય વિભાગને પોતાના ઉત્પાદનો સીધા જ વેચવા માટે આ પ્રોગ્રામ છે, તો રાઈટ આન્સર છે. GEM નો અર્થ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ થાય છે, તો કે હા, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે. અને આ પહેલનો ઉદ્દેશ લિંગ સમાવેશી આર્થિક વિકાસને પ્રાપ્ત કરવાનો છે, તો રાઈટ આન્સર છે. તો અહીંયા આગળ શું જવાબ રહેલો છે? ડી છે, કે આપેલ તમામ વિધાન યોગ્ય છે. અહીંયા પૂછવું અયોગ્ય, અયોગ્ય કે છે જ નહીં, બધા યોગ્ય વિધાન રહેલા છે. એના પછી નવી પેઢી માટે વિશ્વનો પ્રથમ ટોબેકો લો કયા દેશ દ્વારા પસાર કરવામાં આવ્યો? તમાકુ માટે, મતલબ નવી પેઢીને તમાકુ ખરીદવા કે તમાકુ વાપરવા માટે પ્રતિબંધ મૂકવા માટે ન્યુઝીલેન્ડે સૌથી પહેલા આ પ્રકારનો કાયદો લઈ આવ્યા. હવે તમાકુને પ્રતિબંધિત કરવા માટે અલગ અલગ દેશ તરફથી કાયદાઓ તો લઈ આવેલા છે. જેમ કે ભારતમાં 2003 ની અંદર કાયદો છે. ભૂટાને 2010 ની અંદર સપાટો બોલાવ્યો હતો. એક સાથે એક ઝટકે કોઈ વ્યક્તિ તમાકુનો ઉપયોગ નહીં કરી શકે. પણ ન્યુઝીલેન્ડે શું કર્યું છે? એક તારીખ આપી છે, 1 જાન્યુઆરી 2009 પછી જે વ્યક્તિનો જન્મ થઈ ગયો હોય એ વ્યક્તિઓ આજીવન તમાકુનો ઉપયોગ નહીં કરી શકે. એટલે શું લખ્યું? નવી પેઢી માટે તમાકુ માટેનો જે આ કાયદો લઈ આવ્યો એવો દેશ છે ન્યુઝીલેન્ડ. સાથે યાદ રાખવાનું છે, તમાકુમાં નિકોટિન નામનું દ્રવ્ય રહેલું હોય છે અને એક દિવસ છે 31 મે, જેને તમાકુ નિષેધ દિવસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એના પછી આપણે આગળ વધીએ, આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન આપણી પાસે એ છે કે ઓનલાઈન ગેમિંગમાં ભારતનું પ્રથમ એક્સલન્સ સેન્ટર કઈ જગ્યાએ સ્થપાશે? શિલોંગ ખાતે, મેઘાલયની જે રાજધાની છે ત્યાં આગળ. મેઘાલયમાં હમણાં વિધાનસભાની ચૂંટણી પણ ગઈ, તો હમણાં 3 રાજ્યની અંદર વિધાનસભાની મિત્રો ચૂંટણી ગઈ છે, જેમાં એક રહેલું છે નાગાલેન્ડ, ત્યાર પછી એક રહેલું છે મેઘાલય અને ત્યાર પછી એક રહેલું છે ત્રિપુરા. તો આ 3 જગ્યાએ વિધાનસભાની ચૂંટણી ગઈ છે, જેમાં નાગાલેન્ડમાં ભગવો લહેરાઈ ગયો છે, ત્રિપુરામાં લહેરાઈ ગયો છે, મેઘાલયમાં મેળ પડ્યો નથી. ત્યાં આગળ નેશનલ પીપલ્સ પાર્ટીનું વર્ચસ્વ છે, એટલા માટે તે ભાજપને માત્ર 2 બેઠક મળેલી છે. પણ આપણે અત્યારે યાદ રાખશું શિલોંગ અહીં આગળ રાઈટ આન્સર આવે છે. વિશ્વની પ્રથમ લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો કઈ યુનિવર્સિટીને મળશે? તો જવાબ આવે છે અહીં આગળ વિશ્વ ભારતી યુનિવર્સિટી. લિવિંગ હેરિટેજ, 2 મિનિટ આપણે ઉપરનું કરી દઈએ. લિવિંગ હેરિટેજ નો મતલબ શું થશે? તો કે આ એક એવી વિશ્વ વિરાસત બની જશે કે એનો ઉપયોગ અત્યારે હાલમાં શરૂ પણ છે, વિદ્યાર્થીઓ તે ભણતા પણ હોય છે. અને વિશ્વ ભારતી બીજી કશી જ નથી. રવિન્દ્રનાથ ટાગોરે જે શાંતિ નિકેતનની રચના કરેલી હતી એની વાત આપણે કરી રહ્યા છીએ. તો બાકીની બધી તમે હેરિટેજ સાઇટ જોઈ લો, ચાંપાનેરના કિલ્લા હોય, રાણકી વાવ હોય, ધોળાવીરા હોય, તો માણસો ત્યાં રહેતા નથી, માણસોનો ઉપયોગ કરતા નથી. પરંતુ આ લિવિંગ હેરિટેજ હશે કે એનો ઉપયોગ અત્યારે હાલમાં થતો હોય છે. ત્યાર પછી નીતિ આયોગના નવા CEO તરીકે કોણ નિયુક્ત થયા છે? નીતિ આયોગમાં જ્યારે કોઈ નવા CEO બને એમાંથી સવાલ બને છે. નીતિ આયોગમાં કોઈ ઉપાધ્યક્ષ તરીકે નવી નિમણૂક થાય એમાંથી સવાલ બને છે. નીતિ આયોગનું પૂરું નામ તો આપણને ખ્યાલ છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. અને 1 જાન્યુઆરી 2015 ના દિવસે નીતિ આયોગની રચના કરવામાં આવી. નીતિ આયોગમાં વડાપ્રધાન વ્યક્તિ જે હોય એ હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. અને નીતિ આયોગની રચના કેબિનેટે ઠરાવ પસાર કરાવી કરેલી છે, મતલબ કોઈ બંધારણમાં ઉલ્લેખ નથી, કોઈ કાયદામાં ઉલ્લેખ નથી. તો નીતિ આયોગમાં અત્યારે હાલમાં જે વ્યક્તિને CEO બનાવ્યા છે એ છે BVR સુબ્રમણ્યમ કરીને વ્યક્તિ છે. તો આ વ્યક્તિનું નામ આપણે યાદ રાખવું જોઈએ. એના પછી તમારે યાદ રાખવાનું છે યુટ્યુબના નવા જે CEO બન્યા છે નીલ મોહન, એ યાદ રાખો. અને વર્લ્ડ બેંકની અંદર જે વ્યક્તિ અત્યારે CEO બન્યા છે એ વ્યક્તિનું નામ તમે યાદ રાખી લો, અજય બાંગા. જે મૂળ ભારતીય વ્યક્તિઓ હોય છે અને કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન હોય તો એમાંથી સવાલો પરીક્ષામાં પૂછાય છે. તો એક યાદ રાખવાનું છે નીતિ આયોગ CEO BVR સુબ્રમણ્યમ, એક યુટ્યુબના નીલ મોહન અને એક વર્લ્ડ બેંક માટેના છે અજય બાંગા. ત્યાર પછી આપણે આગળ વધીએ અને ક્વેશ્ચન છે 106 નંબરનો. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા હતા? હવે આ વ્યક્તિનું નામ પરીક્ષામાં પૂછાવું જોઈએ. સોનિયા ગોકાણી. આ વ્યક્તિ મૂળ જામનગરના છે. 2011 થી ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે એ કામ કરતા હતા
અને બહુ જ થોડા સમય માટે, એકદમ ટૂંક સમય માટે આ વ્યક્તિ ગુજરાત હાઈકોર્ટની અંદર મુખ્ય જજ બન્યા. બહુ જ ટૂંક સમય માટે એટલે તો કે સાહેબ 16 ફેબ્રુઆરીએ એ વ્યક્તિ બન્યા અને 25 ફેબ્રુઆરીએ એ વ્યક્તિ રિટાયર્ડ થઈ ગયા. તો એકદમ થોડા સમય માટે એ વ્યક્તિને પદ ભોગવવા માટે મળ્યું. સોનિયા ગોકર્ણીનું નામ આપણે યાદ રાખીએ. અને હા સાહેબ, સોનિયા ગોકર્ણી રિટાયર્ડ થયા તો એની જગ્યાએ અત્યારે ઇન્ચાર્જ ની અંદર મુખ્ય જજ તરીકે કોણ રહેલા છે? એનું નામ રહેલું છે A.J. દેસાઈ. અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં કાર્યકારી મુખ્ય જજ રહેલા છે A.J. દેસાઈ. એના પછી રાજ્યની તમામ જિલ્લા અદાલતનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું પહેલું રાજ્ય કયું બન્યું છે? અને પહેલું રાજ્ય તો ગુજરાત બન્યું છે. અને પહેલા આવેલું હતું કેસ સ્ટેટસ જાણવા માટેની પહેલ શરૂ કરેલી છે. અને અત્યારે એક બીજી પહેલ પણ ચર્ચામાં આવી છે. તમે કોઈ પણ જિલ્લો પસંદ કરી લ્યો, તમે ડાંગ પસંદ કરો, ભાવનગર પસંદ કરો, અમદાવાદ પસંદ કરો, અમરેલી પસંદ કરો અને તમે એમાં ક્લિક કરશો. ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટમાં જવાનું છે, તમારા જિલ્લાની પસંદગી કરવાની છે. તો જજ સાહેબ જે કઈ મતલબ સુનાવણી કરતા હોય એ તમે લાઈવ ત્યાં આગળ સાંભળી શકો, જોઈ શકો. તો આ પ્રકારે પહેલું રાજ્ય બન્યું છે. એના પછી આપણી પાસે પ્રશ્ન છે કે કયા ગુજરાતી લેખકની આત્મકથાનું અંગ્રેજીમાં અનુવાદનું પુસ્તકનું નામ છે ફાઇન્ડિંગ ગટ્ટુ? સરસ નામ છે, ફાઇન્ડિંગ ગટ્ટુ. તો આ પન્નાલાલ પટેલની આત્મકથાનું અંગ્રેજીમાં અનુવાદ છે. 10 લાખ ટન જેટલી પ્રતિ વર્ષ ક્ષમતાના ગ્રીન એમોનિયા પ્રોજેક્ટની સ્થાપના ક્યાં આગળ કરવામાં આવશે? કચ્છની અંદર આની સ્થાપના કરવામાં આવશે. એના પછી મિત્રો આપણે આગળ વધીએ. થોડી હિંમત રાખવાની છે, બહુ ઓછા પ્રશ્નો બાકી છે. 150 સુધી આપણે પહોંચવાનું છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. પ્રવાસી ભારતીય દિવસ દર કેટલા વર્ષે ઉજવવામાં આવે છે? દર 2 વર્ષે. આપણે વાત થઈ હતી ને, 2003 થી દર વર્ષે હતું, 2015 થી દર 2 વર્ષે એની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝનું નામ જણાવો. MV ગંગા. આ નામ પરીક્ષામાં પૂછવું જોઈએ. ત્યાર પછી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? 23મી જાન્યુઆરીએ, જેને આપણે પરાક્રમ દિવસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારના વિજેતા સુભાષચંદ્ર બોઝના નામે જ્યારે કોઈ આપત્તિ આવેલી હોય અને કોઈ સંસ્થાએ, કોઈ વ્યક્તિએ અથવા કોઈ એજન્સીએ ખૂબ સારી કામગીરી કરેલી હોય તો એમને સુભાષચંદ્ર બોઝના નામનો પુરસ્કાર આપવામાં આવતો હોય છે. સાહેબ આ વખતે કોને આપવામાં આવ્યા? આ વખતે તમારે યાદ રાખવાનું છે ઓડિશા રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ, મતલબ ત્યાંની ઓથોરિટી ઓડિશાની, અને લુંગબેઈ નામ થોડું વિચિત્ર છે કેમ કે ઉત્તર પૂર્વના રાજ્યનું છે. લુંગબેઈ ફાયર સ્ટેશન મિઝોરમ. તો આ બે નામ આપણે યાદ રાખવા જોઈએ. ત્યાર પછી 15મો હોકી માટેનો વર્લ્ડ કપનો ખિતાબ કોણે જીત્યો છે? આપણે વાત કરી ગયા હતા, જર્મનીએ બેલ્જિયમને હરાવી અને હોકી વર્લ્ડ કપ જીતેલો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. 15મો FIH મેન્સ હોકી વર્લ્ડ કપ ક્યાં આગળ રમાયો હતો? ઓડિશાના ભુવનેશ્વર ખાતે. અને સ્ટેડિયમનું નામ તમને પૂછવામાં આવે તો કલિંગા સ્ટેડિયમ ભુવનેશ્વર ખાતે એનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યાર પછી આપણે આગળ વધીએ. મેન્સ હોકી વર્લ્ડ કપમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ કયા દેશની પાસે છે? પાકિસ્તાનની પાસે સૌથી વધારે હોકી વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ છે. લગભગ 4 વખત આમણે હોકી વર્લ્ડ કપ જીતેલો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2023 ના મેન્સ સિંગલ્સના વિજેતા કોણ છે? યાદ રાખજો કે ટેનિસ ટુર્નામેન્ટ માટે જે અલગ અલગ પ્રકારની ગ્રાન્ડ સ્લેમનું આયોજન થાય છે એમાં 4 ગ્રાન્ડ સ્લેમનું આયોજન થાય છે મિત્રો. એક છે ઓસ્ટ્રેલિયન ઓપન, એક છે ફ્રેન્ચ ઓપન, એક છે વિમ્બલ્ડન ઓપન અને એક છે US ઓપન. આ 4 ગ્રાન્ડ સ્લેમ હોય છે. અને એને એક વખત સવાલ એવો પણ હતો કે ક્રમમાં ગોઠવો તો ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, વિમ્બલ્ડન અને છેલ્લે આવશે US ઓપન. જ્યારે તમારે કરંટમાં મેટર આવે ત્યારે તમારે મેન્સમાં અને વિમેન્સની અંદર ફર્સ્ટ કોણ આવ્યું એ તમારે યાદ રાખવું પડશે. યાદ રાખવાનું છે કે ઓસ્ટ્રેલિયન ઓપન 2023 મેન્સની અંદર જે વ્યક્તિ ફર્સ્ટ છે એ છે નોવાક યોકોવિચ છે. અને આ વ્યક્તિ ક્યાંના છે? આ વ્યક્તિ સર્બિયાના છે. નંબર 2, બીજી એક સાથે વિગત તમે યાદ રાખી લ્યો. મહેશ ભૂપતિ પહેલા ભારતીય ટેનિસ ખેલાડી છે કે જેમણે આ પ્રકારે ગ્રાન્ડ સ્લેમ જીત્યો હોય. તો મહેશ ભૂપતિનું નામ 2022 ની અંદર પંચાયત વિભાગની કોઈ પરીક્ષામાં પૂછવામાં આવેલું હતું. મહેશ ભૂપતિ એ જ વ્યક્તિ છે જેમણે લારા દત્તાની સાથે સેટ કરેલું હતું. તો અહીંયા આગળ આ એક ક્વેશ્ચન રહેલો છે 118 નો. ત્યાર પછી 119 નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. અને આ પ્રશ્ન આપણને શું કહે છે? આ પ્રશ્ન આપણને એમ કહે છે કે ઓસ્ટ્રેલિયા ઓપન 2023 ના વિમેન્સ સિંગલ્સના વિજેતા કોણ રહેલા છે? તો મેન્સ ની અંદર આપણે જોયું, હવે વિમેન્સ ની અંદર રહેલું છે. વિમેન્સ ની અંદર છે અરીના સબાલેન્કા જે બેલારુસના છે એમણે જીતેલું છે. તો મેન્સ માટે અને વિમેન્સ માટે આપણે યાદ રાખીએ. મિત્રો 120 નંબરનો પ્રશ્ન જોઈએ.
નોવાક યોકોવિચ કયા દેશ તરફથી રમે છે? આપણે હમણાં ચર્ચા કરી ગયા, સર્બિયા તરફથી રમે છે. તો જે એવા વ્યક્તિ રમતવીર હોય છે એ કયા દેશમાંથી, મતલબ ઓસ્ટ્રેલિયન ઓપન હોય, કોઈ પણ આ પ્રકારની ઇન્ટરનેશનલ હોય, એ કયા દેશ તરફથી એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. જેમ કે આની અગાઉ સવાલ જોયો તો પહેલે કયા દેશ તરફથી છે, તો એ ફ્રાન્સ તરફથી હતા, મતલબ બ્રાઝિલ તરફથી હતા. તો અલગ અલગ પ્રકારે આ તમારે એક થીમ પાડવી પડશે, એક ઢબ પાડવી પડશે કે કઈ રીતે કરંટ અફેર્સ કરવું જોઈએ. ત્યાર પછી એક વિગત એ પણ યાદ રાખો કે બે લેજેન્ડરી ટેનિસ ખેલાડી છે, એક રોજર ફેડરર છે અને એક સેરેના વિલિયમ્સ છે, જેમણે 2022 ની અંદર ટેનિસમાંથી નિવૃત્તિ લીધી છે. કદાચ એમાંથી પણ આપણને સવાલ પૂછાઈ શકે. એના પછી આપણે જોઈએ 121 થી આગળ વધીએ. 121 આપણી પાસે સવાલ એ છે કે 2023 જે 74મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી એમાં મુખ્ય અતિથિ કોણ હતા? તો ઇજિપ્તના રાષ્ટ્રપતિ હતા અબ્દેલ ફતાહ અલ સીસી હતા. તો આ એક વિગત આપણને પરીક્ષામાં પૂછાય. 2023 રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ક્યાં યોજાયેલો હતો? ગુજરાતની અંદર બોટાદ ખાતે એની ઉજવણી કરવામાં આવેલી હતી. એના પછી જોઈએ ગુજરાતના 2023 પ્રજાસત્તાક દિવસના ટેબ્લો વિશે અયોગ્ય વિધાન જણાવો. અહીં આગળ આ પ્રકારે સવાલ પૂછવો છે. તો જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે તો ત્યાં આગળ એક 2.5 કિલોમીટર લાંબો કર્તવ્ય પથ છે, જેનું નામ પહેલા રાજપથ હતું. કર્તવ્ય પથની ઉપર અલગ અલગ રાજ્યના ટેબ્લોને રજૂ કરવામાં આવે. ટેબ્લો બીજું કશું જ નથી હોતું, જે તે રાજ્યની સંસ્કૃતિ ત્યાં આગળ દેખાડવામાં આવે. એક રથ જેવું આગળ ચાલતું હોય, ત્યાર પછી ગુજરાત હોય તો એમાં મોઢેરા અને સૂર્ય મંદિર દેખાડ્યું, કચ્છની સંસ્કૃતિ દેખાડી, પછી ગરબા તો હોય જ ત્યાં આગળ, તો જેને આપણે ટેબ્લો કહીએ. આ ટેબ્લોને માન્યતા કોણ આપે છે? અલગ અલગ રાજ્યમાંથી પહેલા એપ્લાઇડ કરે, ત્યાં આગળ રજૂઆત કરે કે શું દેખાડવા માંગે છે, ત્યાર પછી સંરક્ષણ મંત્રાલય એને માન્ય કરે છે. અને જ્યારે ટેબ્લોની રજૂઆત ત્યાં આગળ કરવામાં આવે ત્યાર પછી એમને રેન્ક આપે છે, જેમાં ઉત્તરાખંડ રાજ્યના ટેબ્લોને ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત થયેલો છે. ગયા વખતે ઉત્તર પ્રદેશને મળ્યો હતો, આ વખતે ઉત્તરાખંડને મળેલો છે, જે સવાલ આપણને પૂછાઈ શકે. ગુજરાતે જે ટેબ્લો રજૂ કર્યો એની થીમ રહેલી હતી ક્લીન ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત. આ એની થીમ હતી. તો પહેલું વાક્ય આપણને, પહેલું વિધાન શું કહે છે? એ ઓપ્શન ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત વિષય આધારિત ટેબ્લો રજૂ કર્યો હતો. તો કે હા, અહીંયા ઉર્જા મુક્ત નથી, ઉર્જા યુક્ત આપણે સમજવાનું છે. ટેબ્લોમાં કચ્છ અને મોઢેરાની સાંસ્કૃતિક એક ઝલક રાખવામાં આવેલી હતી. તો કે હા, એ ઝલક રાખવામાં આવેલી હતી. દેશના સૌ પ્રથમ પવન ઉર્જા આધારિત ગામ મોઢેરાની ઝલક દર્શાવી હતી. પવન ઉર્જાની સાહેબ સૂર્ય ગામ આવશે. તો અહીંયા આગળ આ રાઈટ આન્સર આવશે, કેમ કે આ ખોટું છે. આ ખોટું છે એટલે આપણા માટે સાચું છે. તો રાઈટ આન્સર આવશે સી. ત્યાર પછી ઈસરોનું મિશન આદિત્ય L1 કોના અભ્યાસ માટે રજૂ કરવામાં આવશે અથવા તો કરવામાં આવશે? તો આદિત્ય L1 છે એ સૂર્યના અભ્યાસ માટે, કેમ કે નામ ઉપરથી જ ખ્યાલ આવે, આદિત્ય મતલબ સૂર્ય થતું હોય છે. નિસાર ઉપગ્રહ ક્યારે લોન્ચ કરવામાં આવશે? સાહેબ, નિસારમાંથી સવાલ ગયા વર્ષે 2022 ની અંદર 2 વખત પૂછવામાં આવ્યો. સૌથી પહેલા નિસારનું પૂરું નામ હું તમને જણાવી દઉં છું. નાસા ઇસરો સિન્થેટિક એપાર્ચર રડાર. નાસા ઇસરો સિન્થેટિક એપાર્ચર રડાર છે. એક નાસા છે, અમેરિકાની સ્પેસ માટેની સંસ્થા છે, અને ભારતની ઇસરો છે. આ બંને ભેગા મળી એક નિસાર નામનો સેટેલાઇટ બનાવે છે કે જ્યારે ધુમ્મસભર્યું વાતાવરણ હશે, એકદમ એવું વાતાવરણ હશે કે જેમાં નીચેનો ફોટો નહીં લઈ શકાય, વાદળછાયું વાતાવરણ હશે, તો ખરાબ વેધરની અંદર એકદમ ક્લિયર કટ ઇમેજ દેવા માટે નિસાર સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવશે. આ નિસાર સેટેલાઇટ 2024 ની અંદર લોન્ચ કરવામાં આવશે અને જ્યારે લોન્ચ કરશે ત્યારથી 3 વર્ષ માટે કામ કરશે. પૃથ્વીનું નિરીક્ષણ કરશે, જેના માટે 12 દિવસનો સમય લેશે. તો એક ચક્ર પૃથ્વીનું લગાડશે, એના માટે 12 દિવસનો ટાઈમ લગાડશે. તો આ એક વિગત આપણે યાદ રાખશું 2024. ત્યાર પછી નિસાર ઉપગ્રહ કોના દ્વારા તૈયાર કરવામાં આવશે? એક તો ઇસરો છે અને એક રહેલું છે નાસા, મતલબ બંનેની મદદથી તૈયાર કરવામાં આવશે. તો રાઈટ આન્સર આવશે ડી, એ અને સી બંને. ઇસરોએ કેટલા ઉપગ્રહો સાથે SSLV D2 લોન્ચ કર્યું? સાહેબ, SSLV D2 જે લોન્ચ કરવામાં આવ્યું છે, તો સૌથી પહેલાની વિગત હું તમને આપી દઉં કે SSLV નો મતલબ થાય સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આપણી પાસે જે સેટેલાઇટ રહેલા છે એમાં ASLV થી આપણે શરૂઆત કરેલી, ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એના પછી જે આવ્યું સૌથી સફળ રોકેટ એ છે PSLV, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એના પછી જે આવ્યું એ છે GSLV, જીઓ સાયન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પરંતુ નાના જે સેટેલાઇટ હોય, 500 કિલોગ્રામ સુધીના સેટેલાઇટ હોય અને એને લોન્ચ કરવા હોય તો એના માટે PSLV કે GSLV નો ઉપયોગ કરશે તો મોંઘું સાબિત થશે. એની જગ્યાએ ઉપયોગ કરશે SSLV નો, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. D2 આના દ્વારા એક સાથે 3 સેટેલાઇટને લોન્ચ કર્યા, એટલે જવાબ આવશે 3. એમાં એક હતો EOS હતો, અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ હતો.
એક જાનુસ 1 હતો અને એક હતો આઝાદી સેટ. એમ કરીને 3 સેટેલાઇટ SSLV-D2 ની મદદથી લોન્ચ કરવામાં આવ્યા. એના પછી આપણી પાસે પ્રશ્ન એ છે કે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો? ધ કાશ્મીર ફાઇલ્સ. વિવેક અગ્નિહોત્રીના ડાયરેક્ટર છે ધ કાશ્મીર ફાઇલ્સને દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ મળેલો છે. ત્યાર પછી 5મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 ના યજમાન કોણ હતા? એટલે કઈ જગ્યાએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું? મધ્યપ્રદેશની અંદર એનું આયોજન કરવામાં આવ્યું. 2018 થી આ પ્રકારની રમત શરૂ કરવામાં આવી છે, એટલે અત્યારે 5મી આવૃત્તિ રમાડવામાં આવી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ મધ્યપ્રદેશમાં રમાડાઈ. પણ તમને પૂછવામાં આવ્યું કે વિન્ટરનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો વિન્ટરનું આયોજન કરવામાં આવ્યું જમ્મુ એન્ડ કાશ્મીરમાં. ત્યાર પછી આ સવાલ RMC ની પરીક્ષામાં પૂછવામાં આવેલો છે. ત્યાર પછી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અંતર્ગત સૌથી વધારે મેડલ કોને મળ્યા છે? સૌથી વધારે મળ્યા છે મહારાષ્ટ્રને. ત્યાર પછી હરિયાણા બીજા નંબરે છે, મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે છે અને આપણું ગુજરાત સાહેબ 15મા ક્રમે રહેલું છે. જ્યારે કોઈ આ પ્રકારની સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરે એમાં કંઈક ને કંઈક એક મેસ્કોટ રાખે, જેને શુભંકર કહીએ. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અંતર્ગત જે મેસ્કોટ રાખેલું છે એ આશા નામની જે માદા ચિત્તો છે એમને રાખવામાં આવેલું છે. આશા નામની માદા ચિત્તો છે એમને મેસ્કોટ તરીકે સ્વીકારવામાં આવેલું છે, જે આપણે યાદ રાખવું પડશે. એના પછી આપણે આગળ વધીએ. ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ ક્યાં બનશે? ઉત્તર ભારતનો પહેલો પરમાણુ પાવર પ્લાન્ટ છે એ હરિયાણા ખાતે બનવા જઈ રહ્યો છે. ત્યાર પછી શિંકુલા ટનલ કયા રાજ્યોને જોડવાનું કામ કરશે? શિંકુલા ટનલ છે એ હિમાચલ પ્રદેશ અને લદ્દાખને જોડવાનું કાર્ય કરશે. રાઈટ આન્સર છે બી. ત્યાર પછી મેંગ્રુવ વૃક્ષારોપણ માટે થઈ અને કઈ યોજના જાહેર કરાઈ છે? તો મેંગ્રુવના સંવર્ધન માટે થઈ, સંરક્ષણ માટે થઈ અને મેંગ્રુવનું પ્રમાણ વધે એના માટે થઈ અને મિષ્ટી નામની કેન્દ્ર સરકારે એક યોજના લોન્ચ કરી છે. આ મિષ્ટી નામની જે એક યોજના છે એ અંતર્ગત દરિયા કિનારે મેંગ્રુવનું પ્રમાણ વધારવાની માટેની યોજના છે, જેથી કરી દરિયા કિનારો આગળ વધતો અટકી જશે અને ત્યાંના જે સ્થાનિક લોકો હોય એમને ઇકોનોમિક દ્રષ્ટિએ પણ ફાયદો થશે. ત્યાર પછી આપણે જોઈએ પીએમ પ્રણામ યોજના કઈ બાબત સાથે જોડાયેલી છે? પીએમ પ્રણામ યોજના છે એ ખાસ કરીને એ બાબત ઉપર ફોકસ કરે છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પ્રોત્સાહન આપશે કે તમે તમારા રાજ્યની અંદર જે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે, જે રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે એ અટકાવે, એની જગ્યાએ કુદરતી ખાતરનું પ્રમાણ વધે. તો એના માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પ્રોત્સાહન આપશે, જેના માટે પીએમ પ્રણામ યોજના છે. બીજી એક વિગત એ યાદ રાખો કે ડાંગ જિલ્લો પહેલો એવો જિલ્લો બનેલો છે, ડાંગ જિલ્લો પહેલો જિલ્લો બન્યો છે કે જે કુદરતી ખેતી કરતો હોય છે. અને એ જ રીતે સિક્કિમ ભારતનું પહેલું રાજ્ય છે જે પણ કુદરતી ખેતી કરે છે, કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા નથી. ત્યાર પછી અહીં આગળ જે રાઈટ આન્સર છે એ આ છે, રાસાયણિક ખાતરનો સંતુલિત ઉપયોગ કરવો અને કુદરતી ખાતરનું પ્રમાણ વધારવું. તાજેતરમાં લવાયેલા ચિત્તા કયા દેશમાંથી લાવવામાં આવ્યા છે? તો નામીબિયામાંથી એ લાવવામાં આવેલા છે. અને ભારત સરકારે જે પ્રોજેક્ટ ચિત્તા કરેલું છે, પ્રોજેક્ટ ચિત્તા માટે થઈ એક નોડલ એજન્સી છે. નોડલ એજન્સીનો મતલબ થાય કે જે અમલીકરણ કરવાનું કામ કરે છે. તો એ રહેલું છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી નામની એક નોડલ એજન્સી છે. અને IOC એનો મતલબ થશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. IOC એના માટે સ્પોન્સર કરે છે. સૌથી પહેલા આપણે એક દેશ પાસેથી ચિત્તાઓ લેવાના હતા અને દેશનું નામ રહેલું છે ઈરાન. પરંતુ ઈરાનની પાસે એકદમ નહિવત માત્રાની અંદર એશિયાટિક ચિત્તાઓ છે, એટલે ડીલ ન થઈ શકી. એક વિગત યાદ રાખો, ઈરાને આપણને એક બંદર આપેલું છે મિત્રો, અને એનું નામ છે ચાબહાર બંદર. પણ ઈરાને જ્યારે આપણને ના પાડી ત્યારે આપણે નામીબિયાની સાથે ડીલ કરી અને પ્રોજેક્ટને ફાઇનલી 2020 ની અંદર સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી અને પ્રોજેક્ટ ચિત્તા આપણે લઈ આવ્યા. મતલબ ચિત્તા અંતર્ગત પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત આગામી 5 વર્ષની અંદર 50 જેટલા ચિત્તાઓને લાવવાના છે. અત્યાર સુધીમાં 20 ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવ્યા છે. પહેલી વખત લાવ્યા હતા 17 સપ્ટેમ્બર 2022 ના દિવસે. 17 સપ્ટેમ્બર એટલે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જેને પોતે રાષ્ટ્રીય સેવા દિવસ તરીકે ઓળખાવે છે. ત્યાર પછી આપણે વિગત એ મેળવીએ કે આ જે પ્રોજેક્ટ ચિત્તા રહેલું છે એ અંતર્ગત અત્યારે હાલમાં 20 જેટલા ચિત્તાઓ રહેલા છે. એ ચિત્તાઓને પ્રારંભિક ધોરણે કઈ જગ્યાએ રાખે છે? મધ્યપ્રદેશના કોનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર અમને રાખવામાં આવે છે, ક્વોરન્ટાઇન કરે છે અને ત્યાર પછી અમને અલગ અલગ જગ્યાએ છોડવામાં આવશે. તાજેતરમાં ભારતમાં લવાયેલા ચિત્તા નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે. કયું છે? કોનો નેશનલ પાર્ક છે. એના પછી 137 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ.
12મું વિશ્વ હિન્દી સંમેલન ક્યાં આગળ યોજવામાં આવ્યું? યાદ રાખીએ કે 12મું વિશ્વ હિન્દી સંમેલન ફિજીની અંદર આયોજિત કરવામાં આવેલું હતું અને વિશ્વ હિન્દી દિવસ તરીકે એક દિવસ હોય છે 10મી જાન્યુઆરી. આને વિશ્વ હિન્દી દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. તમને પૂછાય રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 14મી સપ્ટેમ્બર. આને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ છે કારણ કે 10 જાન્યુઆરી 1975 ના દિવસે પહેલી વખત મહારાષ્ટ્રના નાગપુરની અંદર એક વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને અત્યારે ફિજીની અંદર એનું આયોજન કરવામાં આવ્યું. આજે વિશ્વ હિન્દી દિવસ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ફિજીમાં થયું એટલે ફિજી પહેલો દેશ છે કે જેમણે એવું સ્વીકાર કર્યો, એમઓયુ કર્યું કે અમે અમારા અભ્યાસક્રમની અંદર હિન્દીને સામેલ કરીશું. આ પ્રકારે એમણે અત્યારે એમઓયુ કર્યા છે. બની શકે વિજયભાઈ રૂપાણીને એને એમ્બેસેડર બનાવી શકે, જે હોય પણ અત્યારે આપણે યાદ રાખશું ફિજી. ત્યાર પછી વિધાનસભામાં પેપર લીક બાબતે જે બિલ પસાર થયું છે તેમાં પ્રશ્નપત્ર લીક કરનારની કેટલી સજા કરી શકાશે? 7 થી 10 વર્ષની સજા કરી શકાશે. એમને લગભગ ભડાકે દેવા જોઈએ, પરંતુ 7 થી 10 વર્ષની સજાની જોગવાઈ કરેલી છે. જ્ઞાન સંગમ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ક્યાંથી કરવામાં આવેલી છે? જ્ઞાન સંગમ પ્રોજેક્ટ વડોદરાથી શરૂ કરવામાં આવેલો છે, જે અંતર્ગત એક સરકારી નિશાળ અને એક પ્રાઇવેટ નિશાળ, આ બેની વચ્ચે જોડાણ કરવામાં આવશે. સરકારી નિશાળ અને પ્રાઇવેટ નિશાળની વચ્ચે જ્ઞાનની આપલે થશે, બેના જ્ઞાનને ભેગું કરવામાં આવશે એટલે શું કહે છે? જ્ઞાન સંગમ એને કહે છે. વડોદરાથી પ્રારંભ કરવામાં આવ્યો. ત્યાર પછી 140 નંબરનો પ્રશ્ન છે. હાલમાં રમાયેલી 2022ની રણજી ટ્રોફી ની વિજેતા ટીમ કઈ બની છે? રણજી ટ્રોફીમાં વિજેતા બન્યું છે સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્રનું બીજું ટાઇટલ હતું. સૌથી વધુ વખત રણજી ટ્રોફી જીતનાર ટીમ છે મુંબઈ, જેમણે 41 વખત રણજી ટ્રોફી જીતેલી છે. રણજી ટ્રોફી જામ રણજીતસિંહજી ઉપરથી શરૂ કરેલી છે. 1934-35 થી આ પ્રકારની ટ્રોફી રમાડવામાં આવે છે. અત્યારે હાલમાં પશ્ચિમ બંગાળને હરાવી અને સૌરાષ્ટ્રે આ ટાઇટલ જીત્યું છે. એના પછી તુર્કી અને સિરિયામાં આવેલો વિનાશક ભૂકંપ ક્યારે અનુભવાયો હતો? 6 ફેબ્રુઆરી 2023 ના દિવસે અને એની તીવ્રતા હતી 7.8 ની તીવ્રતા રહેલી હતી. અને સિસ્મોમીટરમાંથી જે સિસ્મોગ્રાફ તૈયાર થાય છે જેમાં 7.8 ની તીવ્રતા એમાં નોંધવામાં આવેલી હતી. તુર્કી ભૂકંપગ્રસ્ત સહાયતા માટે ભારત દ્વારા કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? મિત્રો, આ સવાલ તમને 100% પરીક્ષામાં પૂછાવો જોઈએ. તો એ સમયે ઓપરેશન દોસ્ત ચલાવવામાં આવેલું છે. પાકિસ્તાનની ખૂબ ઈચ્છા હતી કે અમે સહાય કરીએ, પરંતુ એમણે ગયા વર્ષે તુર્કીએ જે રાહત સામગ્રી મોકલી હતી એમાંથી તુર્કીનું લેબલ કાઢી પાકિસ્તાનનું ચિપકાવી અને એને આપી દીધું. મતલબ 3 અક્ષરની શરમ નામની વસ્તુ નથી. પણ હા, ભારતે ઓપરેશન દોસ્ત કરેલું છે, જે સવાલ તમને 100% પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કયું ઓપરેશન કરવામાં આવેલું હતું? જ્યારે રશિયાએ યુક્રેનની ઉપર આક્રમણ કર્યું તો એ સમયે 18,000 જેટલા ભારતીય વ્યક્તિઓ ત્યાં જે ફસાયેલા હતા એમને ભારતમાં સહી સલામત લાવવા માટે ઓપરેશન ગંગા કરેલું હતું. એની પહેલા એક ઓપરેશન કર્યું હતું દેવી શક્તિ. અફઘાનિસ્તાનની અંદર જે ભારતીય વ્યક્તિઓ ફસાયેલા હતા, તાલિબાનોએ જ્યારે એક ઝટકે ત્યાં આગળ 45 દિવસમાં પોતાની સરકાર સ્થાપિત કરી, એ સમયે ભારતીય વ્યક્તિઓને ત્યાંથી લાવવા માટે દેવી શક્તિ કર્યું હતું. અને કોરોના મહામારી વખતે ભારતીય નાગરિકો અલગ અલગ દેશમાં જે ફસાયેલા હતા એમને લાવવા માટે વંદે ભારત કરેલું હતું. તો આ બધા સવાલો આપણને પરીક્ષામાં પૂછાય છે. એના પછી આપેલા વ્યક્તિઓમાંથી કોને પદ્મ વિભૂષણ એનાયત કરાયો છે? પદ્મ વિભૂષણ બાલકૃષ્ણ દોશીને એનાયત કરાયો છે. તમે યાદ રાખી લો, આ વખતે જે પદ્મ પુરસ્કાર ઘોષિત કરવામાં આવ્યા એ ટોટલ 106 વ્યક્તિઓને ઘોષિત કરવામાં આવ્યા. આ 106 માંથી તમારે યાદ રાખવાનું 6, 9, 91 આપણે યાદ રાખવાનું છે. 6 પદ્મ વિભૂષણ છે, 9 પદ્મ ભૂષણ છે અને 91 પદ્મશ્રી છે. જેમાંથી 8 એવા ગુજરાતીઓ છે કે જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. જેમાં તમે યાદ રાખો, બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે. એના પછી બધાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. હેમંત ચૌહાણ જે ભજનિક છે, કલાકાર છે, તો એ વ્યક્તિને પદ્મશ્રીથી સન્માનિત કર્યા, જે રાજકોટના કુંડણી ગામના વતની છે. તો રાજકોટ આપણે અહીં આગળ રાઈટ આન્સર આવશે. ભાનુભાઈ ચિતાર છે, એમને કઈ કલા સાથે જોડાયેલા છે? એમને પણ પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. ભાનુભાઈ ચિતાર છે, એમણે માતાની પછડી નામની 700 વર્ષ જૂની કલાને હજુ પણ જીવંત રાખી છે, એ બદલ એમને સન્માનિત કર્યા. હીરાબાઈ એબ્રાહમ લોધીનો સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે, આરએમસી ની પરીક્ષામાં. હીરાબાઈ જુનાગઢથી નજીક જે 70 કિલોમીટર દૂર ગામ છે જાંબુર ગામ, એના વતની છે
અને ત્યાં જે સીધી લોકો વસવાટ કરે છે એમાં યુવાનોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે, વ્યસન મુક્તિ હોય વગેરે, તો એ પ્રકારે સમાજ સેવાનું કામ કરે છે. તો આ વ્યક્તિ છે હીરાભાઈ લોભી, એ જાંબુર ગામના રહેવાસી છે, જુનાગઢ જિલ્લો છે. એના પછી આપણે આગળ વધીએ. રસનાના રચયિતા ઉદ્યોગપતિ ખાલી જગ્યા છે અને એ વ્યક્તિ રહેલા છે અરીજ ખંભાતા, જેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર પછી આપણે જોઈએ 149 નંબરનું. દેશનું સૌપ્રથમ સૌર ઉર્જા સંચાલિત ગામ કયું છે? મોઢેરા છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધ યર તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો છે? RRR. ત્યાર પછી તમે યાદ રાખી લો કે બેસ્ટ એક્ટર તરીકે રણબીર કપૂર છે અને એના એક માત્ર ઘરના છે, અને એ જે વ્યક્તિ છે એમને પણ આ આપવામાં આવ્યો, આલિયા ભટ્ટ, એમને બેસ્ટ એક્ટ્રેસનો દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ આપવામાં આવ્યો. ત્યાર પછી ઓસ્કર એવોર્ડમાંથી પણ આપણને સવાલ પૂછાઈ શકે. એક ફિલ્મ છે જેમને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળે છે, ઓસ્કર એવોર્ડ મળે છે. એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ કરીને એક પિક્ચર છે, તો એ પણ યાદ રાખીએ. અને નાટુ નાટુ તો કેમ ભૂલાય, એને પણ ઓસ્કાર મળેલો છે, તો એની વિગત પણ તમે યાદ રાખી શકો. તો મિત્રો આ 150 પ્રશ્ન આપણે જોઈએ. બીજા પણ કેટલાક પદ્મશ્રીથી પુરસ્કૃત વ્યક્તિઓ છે, જેમ કે એક વ્યક્તિ રહેલા છે મહેન્દ્ર પાલ છે, પછી મહિપતભાઈ કવિ છે, તો એમના નામ પણ આપણે યાદ રાખી શકીએ. મહિપતભાઈ કવિ છે, એમને કઠપુતલીની જે ગેમ છે, બરાબર, તો એ બદલ કલા છે, એ બદલ એમને સન્માનિત કર્યા. અને એક ડોક્ટર મહેન્દ્ર પાલ છે, એમણે પશુ ચિકિત્સા ક્ષેત્રે જે યોગદાન આપ્યું એ બદલ પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. તો આ મિત્રો પરીક્ષા લક્ષી આપણે કામગીરી કરી છે, એક ઓનેસ્ટ એફર્ટ મારી છે. અવાજ થોડો બેઠી ગયેલો છે, એટલે સહેજ ઘોઘરી અવાજ લાગતો હશે, પણ આમ મારો અવાજ થોડો મીઠો હશે મિત્રો. પણ તમે જે સહન કર્યો હશે 150 પ્રશ્ન માટે, એ બદલ હું આભારી છું. અને પરીક્ષામાં તમને આ ચોક્કસથી કામ લાગે એવી મારી શુભકામનાઓ. અને આગામી જુનિયર ક્લાર્કના પેપર માટે ઓલ ધ બેસ્ટ. કોઈ મતલબ એ પ્રકારે તમારે ઉતાવળ કરવાની નથી, તમારે કોઈ અફરાતફરી કરવાની નથી. જેટલું તમે વાંચ્યું છે એકદમ નિશ્ચિંત બનીને એકદમ કોન્ફિડન્સ સાથે જવાનું છે. તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે સેન્ટરમાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળે ત્યારે ઘણા વિદ્યાર્થીઓને કોઈ પૂછે કે પેપર કેમ ગયો, તો ઘણા એમને કહેતા હોય છે એકદમ પેપરને ફાડી નાખ્યું છે આ વખતે. મતલબ પેપર બોધો જ ગયો હોય છે, પણ તેમ છતાં કોન્ફિડન્સ દેખાડે, અને જે સાંભળતા હોય એ બીજા 2 4 5 જણાનું મોરલ ડાઉન થઈ જાય. તો કોન્ફિડન્સ રાખવાનો છે, અને જેટલા પ્રશ્ન એના સચોટ જવાબ આવડે છે એ તમારે ટીક કરવાના છે. અને બધા જ ટીક કરવાની લાલચની અંદર નેગેટિવ ન થઈ જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મેક્સિમમ પ્રેક્ટિસ કરો, મોક ટેસ્ટ તમે આપો, મૂલ્યાંકન કરો, અને આ પેપરની અંદર તમને ખૂબ સારી સફળતા મળે એ માટે ઈશ્વરને પ્રાર્થના અને શુભકામના. થેન્ક યુ વેરી મચ.